અરે સાડી જો એટલે સાડી ગણા કે ના પૂછે લીવ કર પછી સોંગ સાડી વારે કે ના પૂછાય કે આમ નીંદર કેમ આવે છે ત્યારે એવું લાગે છે ઓનલાઈન જોઈ નહીં કરું બપોરે શું હતું પણ આ બે એટલી ખચડ ખચડ કરીને વિલકાય દિવસે ને એના સુવાથી પોતે છૂટો હા બેટા
ઓકે, ગ્રેટ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં બધા? હાય 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 હાય, સુપર સુપર સુપર. સો નિધિ, હેતલ, આઈફોન, સ્મિતેશ, દિલીપસિંહ, ધ્રુવી, મન, અરવિંદ અંકલ, નેહા સરડા, જાનવી, રવિ, ઓપ્પો CPH2495, શીતલ, અલકા, મયુર સારડા, જેલ, મનીષા ABC, વિપુલ ડેર આઈફોન, રવિન્દ્રસિંહ એન્ડ મિતુલ પટેલ. ચલો, વેલકમ એવરીવન, બધાનું સ્વાગત છે. અને જેટલા લોકો જ આવી ગયા, લેટ મી સ્ટાર્ટ. આજે આપણે ફટાફટ સ્ટાર્ટ કરશું ને ફટાફટ પૂરું કરશું, સો ધેટ કદાચ કોઈ લોકોને એવું હોય કે અમને સમય છે નહીં, અડધો કલાક જ સમય છે, અડધો કલાક જ આવશું, તો એવી રીતે રાખીએ, રાઈટ? સો ચલો, તમે એક ગ્રુપમાં એક મેસેજ મૂક્યો હતો કે આજે એક સરપ્રાઈઝ છે. સો ટુડે આઈ એમ ગિવિંગ વન સુપર માઇન્ડ બ્લોઈંગ ટેકનિક, કે અગર તમારે તમારા ખુદના કોઈ કામ કઢાવવા છે કોઈ પાસેથી, રાઈટ? સો ઘણીવાર આપણા પેન્ડિંગ કામ હોય. પેન્ડિંગ કામ મીન્સ વોટ? કે કોઈ વ્યક્તિ પાસેથી કંઈક કામ કઢાવવું છે, પૈસા કઢાવવા છે, એની હા બોલાવી છે, એનો સ્વભાવ ચેન્જ કરવો છે, એ માણસનો બિહેવિયર ચેન્જ કરવું છે, સો બીજાને કોઈને બદલવું હોય, રાઈટ? એવા કેટલાની ઈચ્છા છે કે આજ અમને એવું કે મળીએ ને કે અમે એવું કરીને બીજાને થોડા ઘણા ચેન્જ કરી શકીએ. ઓકે, તો બધાને સ્માઇલ તો આવી જ ગઈ છે. બાકી જે લોકોના વિડીયો બંધ છે એને મારી રિક્વેસ્ટ છે, વિડીયો ઓન કરી દો. હું ભરોસો આપું છું કે તમને કંઈ નહીં થવા દો. બિલીવ મી, તમારો વિડીયો નો છે, તમને કંઈ નુકસાન નહીં થાય એની મારી ખાતરી છે, ગેરંટી છે. જસ્ટ પ્લીઝ વિડીયો ઓન કરી દો, રાઈટ? હા, રવિન્દ્રસિંહ પૈસા કાઢવા છે, વેરી ગુડ. તો તમે ખાસ રવિન્દ્રસિંહ વિડીયો ઓન કરો. ચલો સમજાવું. ઉઘરાણી કેટલાને કઢાવી છે? ઉઘરાણી કે પૈસા આપ્યા અને આપતા નથી પાછા, અને પૈસા કઢાવવા તમને આ ટેકનિક આપું. વાહ વાહ, વિહાન આ તું કરે છે. વિહાન, તારે કેની ઉઘરાણી છે ભાઈ? અને અત્યારથી જો તારે ઉઘરાણી હોય તો અમને એક સવાલ થઈ ગયો મોટો, તો અમે શું કર્યું એટલા વર્ષો? એનીવેઝ, હું તમને પરમિશન આપું છું અનમ્યુટ કરવાની, રાઈટ? સો હવે તમારી પાસે પરમિશન છે, તમે તમારી જાતને અનમ્યુટ કરી શકશો, પણ જરૂર હોય ત્યારે જ અનમ્યુટ કરજો. અને પ્લીઝ જરૂર કંઈ બોલવું હોય તો અનમ્યુટ કરી શકો, પાછા મ્યુટ થઈ જજો. ઓકે, સૌથી પહેલા તો એક આ ઓપ્પો CPH2495 તમે તમારી જાતને રિનેમ કરી શકો છો. અને તમને ના આવડે તો ચેટબોક્સમાં તમારું નામ લખી દો, હું રિનેમ કરી દઉં અહીંથી. ABCને પણ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે પણ રિનેમ કરી દો, સો ધેટ હું એમાં નામ તમારું એડ કરીને મને ખ્યાલ આવે હું કોની સાથે વાત કરી રહ્યો છું. ઓકે, સૌથી પહેલા લાસ્ટ વીક, આ બીજું વીક કેવું રહ્યું બધાનું? મસ્ત રહ્યું ભાઈ? ઓલ વેલ? જોરદાર બધાનું? ફાઇન. ઓકે, એક બે લોકો અત્યારે શેર કરે, એક બે લોકો, પછી હું એક ટેકનિક આપું જોરદાર મસ્તીની, અને એ કર્યા પછી લાસ્ટમાં કોઈને કંઈ શેર કરવું કરે. તો પહેલા, સૌથી પહેલા કોઈ, ઇઝ ધેર એનીવન, કોઈ જે કંઈ શેર કરવા માંગતું એવું? યસ, કોઈ કઈ છે કે જે ઈચ્છા છે કે યસ મારે શેર કરવું છે? તો પ્લીઝ અનમ્યુટ કરો તમારી સેલ્ફને અને તમે કંઈ પણ શેર કરી શકો છો. ચલો, કેમ કે તમે કામ કરતા હશો તો ડેફિનેટલી તમારી પાસે ઘણું બધું શેર કરવા જેવું હોવું જોઈએ, આઈ ગેસ. ઓકે સર, દરેકને અફર્મેશન ટાઈપ આપજો મેથડ. ઓકે, સો દરેકને અફર્મેશન મેથડ આપું. સો હેતલ, તમે એવું કહેવા માંગો છો કે અફર્મેશન કેમ કરવું એ શીખવવું, એવું કહો છો? અનમ્યુટ કરીને બોલો, આપ શું કહેવા માંગો છો? અનમ્યુટ યોર સેલ્ફ અને બોલો. હાલો. હાજી, બોલો બોલો. હા, તમે જે ટેકનિક કરાવવાના છો તે એવી રીતે સમજાવજો કે કોઈના ન્યુરોન્સમાં કોઈ એવા શબ્દો સ્વરૂપે જાય તો એ લોકો આપને રિસ્પોન્સ આપે કે એને તમારી પાસે કેમ કામ લેવું એમ. ઓકે ઓકે, હા, હું એમ જ કહેવાનો છું, ડોન્ટ વરી. એટલે હું તમને એવી હા સરસ ટેકનિક સમજાવીશ. આ હા. ટેકનિક કોની છે એ બી હું તમને કહીશ બેઝિકલી, રાઈટ? તો વિહાને એવું લખ્યું છે, વિહાન એન્ડ નમન. યસ વિહાન, અનમ્યુટ યોર સેલ્ફ અને તમે પૂછી શકો છો. શું શું કહો છો તમે? હું સમજો નહીં, શું કહેવા માંગો છો વિહાન? યસ વિહાન, કંઈ કહેવા માંગો છો તો અનમ્યુટ તમને તમે કરી શકો તમારી સેલ્ફને. ઓકે, કઈ વાંધો નહીં. સો ચલો આપણે શરૂ કરીએ. જે મારે તમને સમજાવવું છે એ બધું. સો બેઝિકલી એક બહુ મોટા સાયન્ટિસ્ટ છે, રાઈટ? અને એ સાયન્ટિસ્ટની આ વાત છે ના, આ આખી ગેમ શરૂ થઈ હતી ઘણા બધા વર્ષો પહેલા. અને લગભગ
જ્યારે આ ટેકનિક આવી એટલે દુનિયામાં, રાઈટ, ત્યારે લગભગ એવું કહી શકાય કે લોકો ઇનિશિયલ લેવલમાં કોઈ માનવા તૈયાર નહોતા. બટ નહીં, એવું થયું. એક સાયન્ટિસ્ટ હતા જેનો જન્મ 1943માં થયો હતો, 1943, અને એમની ડેથ રિસેન્ટલી હમણાં એટલે કે થોડા વર્ષો પહેલા, 10 વર્ષ પહેલા 2014માં થઈ હતી. સો 43 થી 2014ના સમયગાળા દરમિયાન આ સાયન્ટિસ્ટે ઘણા બધા રિસર્ચ કર્યા, પણ એક રિસર્ચ એણે એવું કર્યું કે જે રિસર્ચના કારણે આજે દુનિયાભરમાં એક બહુ મોટો મેસેજ જતો રહ્યો, અને એ મેસેજને ઘણા બધા લોકો ઘણી બધી રીતે યુઝ કરે છે. સો હું આજે તમને એ શેર કરવા જવાનો છું તમારી સાથે. કેટલા લોકોએ ડોક્ટર મશરૂનું નામ સાંભળ્યું છે ફ્રોમ જાપાન, જેણે વોટર એક્સપેરિમેન્ટ કર્યું હતું? વોટર એક્સપેરિમેન્ટ કેટલા લોકોએ આ સાંભળ્યું છે? રાઈટ. સો હવે તમારી થોડીક વાર તમારા બધાની આંખો, તમારું ધ્યાન બધાનું સ્ક્રીન ઉપર, રાઈટ, અને હું તમને હવે શેર કરવા જઈ રહ્યો છું એક બહુ જ જોરદાર માઇન્ડ બ્લોઈંગ ઇન્ફોર્મેશન. સો તમને બધાને સ્ક્રીન દેખાતી હશે, રાઈટ, અને સ્ક્રીન દેખાય છે તો કોઈ પણ મેસેજમાં એક યસ કરીને ખાલી લખી દો કે યસ, અમને સ્ક્રીન દેખાય છે. જસ્ટ ટાઈપ યસ ઇન ચેટ બોક્સ તો મને ખબર પડી જાય કે તમને સ્ક્રીન દેખાય છે. ડોક્ટર મશરૂ ઇમોટો, ઓકે, ચલો સ્ક્રીન દેખાય છે, બધાને વિઝિબલ છે, ધેટ્સ ફાઇન, ટોટલી ફાઇન, ઓકે ઓકે ઓકે, ગુડ. સો આ ડોક્ટર મશરૂ છે, તમે જોઈ શકો છો, એને વોટર કોન્શિયસનેસ ઉપર એક આખો પ્રયોગ કર્યો. અને આ ડોક્ટર છે, એ ડોક્ટરે લિટરલી જ્યારે આ પહેલી વાર આ પ્રયોગ આ દુનિયામાં આપ્યો, ત્યારે એકચ્યુઅલમાં કોઈને કલ્પના હતી નહીં કે ખરેખર આ આવું થતું હશે. બટ આ સાયન્સ ઉપર કેટલા લોકોએ એક્સપેરિમેન્ટ કરી અને પછી રીચેક પણ કર્યું, પણ ડોક્ટરને જે પ્રયોગ મળ્યો, રાઈટ, એને આ રીતે વોટરના મોલિક્યુલ્સ ઉપર કામ કર્યું, અને એને જોવું તો શું ખરેખર આ દુનિયામાં તમારા શબ્દોથી લોકો, સામેવાળી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, બદલે કે નહીં. અને એના માટે થઈને એને એક આ આખું પ્રયોગ કર્યો. હવે આ પ્રયોગમાં એને શું કર્યું? સિમ્પલ કર્યું. એણે આ પ્રયોગમાં 3 અલગ અલગ જાર લીધી, 3 બરણી લીધી, અને બરણીમાં પાણી ભર્યું. પાણી ભરી અને 3 બરણીમાં 15 દિવસ સુધી પ્રયોગ કર્યો. એને શું કર્યું કે રોજ સાંજે 3 બરણીને અલગ અલગ કોમેન્ટ આપે, શબ્દો આપે. એકને બોલે કે તું બહુ ખરાબ પાણી છો, ગંદુ છો, તને તો પી પીને અમે મરી ગયા છો, તારે તે તો આખું જીવદયા ઉપર એક શ્રાપ છો, અને તારા જેવું તો કોઈ ખરાબ પાણી નથી, ને હું તને નફરત કરું છું. બીજી બોટલને એવું બોલે કે હવે ઠીક છે, તું પાણી છે, બીજું તારામાં બીજું કશું કંઈ લેવાનું છે નહીં. અને ત્રીજી બોટલને એમ કીધું કે યુ આર પ્યોર વોટર, થેન્ક યુ સો મચ, તું મારી તરસ છીપાવે છે, તું મને આમ કરે છે, ફલાણું ઢીકડું. આટલું જ ખાલી બોલે. હવે કાચની બરણીમાં ભરેલા પાણીના બોટલ સાથે ડોક્ટર મસુરુ ઇમોટોએ આ આખો પ્રયોગ કર્યો. અને આ એ માણસે 15 દિવસ કન્ટિન્યુઅસલી આ કામ કર્યું. 15 દિવસ પછી જેના વખાણ કર્યા હતા જે પાણીના, એની ઇમેજ કંઈક આવી હતી, એકદમ ક્રિસ્ટલ ક્લિયર, એકદમ. જ્યારે એનો એ પાણીને એકદમ માઇક્રોસ્કોપમાં નાખી અને જોયું કે આ પાણીના અંદરના જે મોલિક્યુલ્સ છે, મોલિક્યુલ્સનો શેપ કેવો છે. સો એ મોલિક્યુલ્સનો શેપ સમથિંગ કંઈક આવો હતો, અને બાકીના છે ને શેપ આવા ખરાબ થવા માંડ્યા, રાઈટ. હવે ધીરે ધીરે આ જે ક્રિસ્ટલ જે ઇમેજ આખી આવી જોઈએ એ ખરાબ એટલી થઈ ગઈ કે પરિણામે શું થયું, ડોક્ટર મશરૂમને એક ખબર પડી ગઈ કે અલ્ટિમેટલી આ આખી ગેમ છે, એ ગેમ છે લોકોને લિટરલી કઈ રીતે શબ્દોની અસર થાય છે એ સમજવા માટે. અને ડોક્ટર મશરૂમને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો હું આ જ રીતે માણસની લાઈફમાં વસ્તુ નાખું, એડ કરું, તો ખરેખર ચેન્જ આવે. હવે શું થયું હતું? ડોક્ટર મસૂરીએ સિમ્પલ કર્યું હતું, એને જે આશા હતી એ રિઝલ્ટ મળ્યું. અને ત્યારથી ખબર પડી કે માણસના શબ્દ છે એમાં એટલી તાકાત છે કે શબ્દ તમે કોને ક્યારે કેવી રીતે બોલો છો એના પર રિઝલ્ટ આવે. અને એના પછી એક સાયન્સ આવ્યું, અને સાયન્સ ટેકનિકનું નામ છે, રેડી છો બધા? તો હું બોલવા જાઉં છું, કેમ કે આ ટેકનિક તમારે આજ રાતથી જ અપ્લાય કરવાની છે, અને આગલા 1 વીક સુધી આ ટેકનિક બધે અપ્લાય કરવાની છે. અને આગલા વીકે હું તમને ખાતરી આપું છું કે તમે દોડીને કહેશો કે મને આનું આ રિઝલ્ટ મળ્યું, મને આ મળ્યું. સ્પેસિફિકલી જેને પૈસાની ઉઘરાણી કઢાવી છે એ પણ, અને જેને કોઈ સામેવાળાનું મનોસ્થિતિ બદલવી છે એ પણ. એ ટેકનિકનું નામ છે મિત્રો હોપનો ઓપનો. કેટલાય નામ સાંભળ્યું છે આનું? હોપનો ઓપનો. તો 1 2 સ્ક્રીન ઉપર 3 4 લોકો છે જેને સાંભળેલું છે. ગ્રેટ, ચલો, વેરી ગુડ. સો હોપનો ઓપનો ઇઝ ધ ટેકનિક કે જે ટેકનિકમાં તમે એમ કહી શકો કે માણસ છે
એ લિટરલી કોઈ બીજા ઉપર કામ કરે છે. વર્કશોપમાં હંમેશા બધાને એક જ ઈચ્છા હતી કે લોકો ઉપર કામ કરું તો શું કરી શકીએ અમે, એવું અમે શું કરી કે જેનાથી અમે લોકોને ચેન્જ કરી શકીએ. સો એક જ રસ્તો છે અને એ છે હોપનો અપો. હોપનો અપનો. આ હોપનો અપનો શું છે, રાઈટ? આ હોપનો અપનો એટલે બીજું કાંઈ નહીં, 4 શબ્દોનું મિશ્રણ છે. અને આ 4 શબ્દોનું મિશ્રણ એટલે શું? 4 શબ્દ. 1, આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. ફરી વાર 4 શબ્દો કહું છું. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. બસ, ટેકનિક ખતમ થઈ ગઈ. હવે તમે કહેશો આ 4માં શું થાય? આ 4માં એવું થશે, આજથી એક વીક તમારે અપ્લાય કરવાની. નાવ કેસ નંબર 1, અગર કોઈ એમ કહે છે કે મારા કોઈ વ્યક્તિ પૈસા લઈ ગયો છે ને પૈસા આપતો નથી, તમારે દિવસમાં ખાસ કરીને રાતના કે વહેલી સવારે એ વ્યક્તિને યાદ કરીને ખાલી આ 4 શબ્દો બોલવાના છે. ચાનો કોઈ ક્રમ બી નથી, એવું બી નથી પહેલા આ ક્રમ બોલવાનો પછી આ પછી આ પછી, એવું બી કંઈ નથી. નહીં, એવું નથિંગ લાઈક ધેટ. ઇન્ડિયામાં અત્યારે એઝ ઓફ નાવ યુટ્યુબમાં સેન્સેશનલ છે હોપનો ઓપનો. વર્લ્ડ વાઇડ બહુ ફેમસ હતી. હોપનો ઓપનો 4 સ્ટેટમેન્ટ બોલવાના છે. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. બસ વાત ખતમ. અથવા તો તમે આમ બી બોલી શકો, આઈ લવ યુ, આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ. અથવા તો આમ બી બોલી શકો કે પ્લીઝ ફરગીવ મી, આઈ એમ સોરી, થેન્ક યુ, આઈ લવ યુ. કોઈ પણ ક્રમ ચાલશે. આ 4 સ્ટેટમેન્ટ બોલવાના છે. કોને બોલવાના છે? આ 4 સ્ટેટમેન્ટ તમારે સ્ટેટમેન્ટ બોલવાના છે તમારે એ વ્યક્તિ પાસે, જે વ્યક્તિ પાસેથી તમારે કંઈક કામ કઢાવવું છે ને તમારે એને ચેન્જ કરવો છે. અગર પૈસા કઢાવવા છે, સો તમે ગમે તે કરશો. માની લો કે તમે થાકી ગયા પૈસા નથી કરતા, સર યુઝ ધીસ ટેકનિક. તમારે એ વ્યક્તિને યાદ કરી અને ખાલી એટલું જેટલું થાય એટલું શાંત બ્રેન રાખીને એટલું જ કહેવાનું છે. આ 4 સ્ટેટમેન્ટ બોલવાના છે, બીજું કોઈ જ નથી કરવાનું. જ્યારે યાદ આવે વ્યક્તિને યાદ કરવાના, સ્ટેટમેન્ટ બોલવાના, વ્યક્તિને યાદ કરવાના, સ્ટેટમેન્ટ બોલવાના. અગર પાણીના મોલિક્યુલ્સ આ સ્ટેટમેન્ટથી ચેન્જ થઈ જતા હોય, આ શબ્દથી ચેન્જ થઈ જતા હોય, તો આ સેમ વર્ડિંગ્સથી સામેવાળાની મનોસ્થિતિ ચેન્જ થાય. રેકી કેટલાય નામ સાંભળ્યું છે? રેકી હિલિંગ સાંભળ્યું છે બધે, રાઈટ? તો એ રેકી શું છે? રેકી હિલિંગ શું છે? તમારા શબ્દોની અસર છે. તમે ટેલિપથી નામ સાંભળ્યું હશે કે ટેલિપથી થઈ ગઈ. રેકી તમને ખબર છે? એક દેશથી બીજા દેશમાં કોલ ઉપર રેકી આપે. ખાલી એમ કહી દે ને કે મને એમ માથું દુખે છે, તો પછી ફોન રાખી દે. પછી પેલો ભાઈ ઇન્ડિયામાંથી રેકીવાળા અમેરિકાવાળાને રેકી આપે અને ત્યાંથી રેકી આપે ને પેલો એકદમ સાજો બી થઈ જાય. તો આ કઈ રીતે છે? રીઝન શું છે? રીઝન સિમ્પલ છે કે એ શબ્દની પાવર છે કે તમે જે શબ્દ તમારા હૃદયમાંથી નીકળે છે એ શબ્દમાં એટલા વાઇબ્રેશન છે કે યુનિવર્સ એ વાઇબ્રેશન ત્યાં પહોંચાડે. કોઈ વ્યક્તિને તમારે લડેલો છે, ઝઘડેલો છે, શાંત કરવું છે, સમાધાન કરવું છે, સિમ્પલ અગેન ધીસ 4 સ્ટેટમેન્ટ. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ. અથવા તો આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. વાત ખતમ થઈ ગઈ. કેટલા લોકો આમાંથી રેગ્યુલરલી પોતાના જીવનમાં દિવસમાં એકાદ બેને તો આઈ લવ યુ બોલી જ દે છે, હસતા હસતા, રમતા રમતા. એકને હું ઓળખું છું, પિયુષભાઈ. બીજા દિલીપસિંહ આતું જો કર્યો છે, જાહ્નવી આતું જો કર્યો છે, હસતા હસતા, રમતા રમતા. ઇટ્સ નોટ લાઈક ધેટ કે તમે જેને લવ કરો છો દિલો જાનથી એને જ તમારે આઈ લવ યુ કહેવાનું. નહીં, તમે રમતા રમતા બી એમને યસ ધરતી કહે છે, ધાત્રી કહે છે, વેરી ગુડ. શું કેવું છે? સ્મિતેશભાઈ કહે છે વેરી ગુડ, બહુ જ સરસ, બહુ જ સરસ. સર એટલા માટે કેવું જોઈએ કેમ કે આ કહેવામાં પહેલી વસ્તુ નુકસાન કઈ છે જ નહીં, માત્ર ફાયદો જ ફાયદો છે. તમે કોઈને આઈ લવ યુ કીધું હોય અને એણે તમને બંદૂક મારી દીધી હોય, દાખલો મેં નથી સાંભળ્યો ક્યાંય. પણ તમે કોઈને ગાળ આપી હોય, ગુસ્સેથી બોલ્યા હોય તો કંઈક એનામાં ચેન્જ આવ્યો એવું બની શકે, મે બી પોસિબલ છે. સો આ શબ્દોની બહુ તાકાત છે. હવે બીજો પ્રશ્ન કે ભાઈ આ શબ્દ અમે સામે બોલવાનો અમારો સ્કોપ જ નથી કેમ કે એ વ્યક્તિ અહીંયા નથી, અથવા તો એ વ્યક્તિ મને મારો ચહેરો જોવાય તૈયાર નથી, કે મને મળવાય તૈયાર નથી, તો શું કરું? હા, તો બરાબર, તો આ ટેકનિક બિલકુલ પરફેક્ટ છે. એ વ્યક્તિને તમારે સામે જવાની જરૂર બી નથી. તમે એ વ્યક્તિને યાદ કરીને આ 4 શબ્દો વારંવાર બોલવાના છે. આ ટેકનિકને કહેવાય છે હોપનો ઓપનો. હોપનો ઓપનો. હોપનો ઓપનો ટેકનિકનું નામ છે. ઇટ્સ અ જાપનીઝ વર્ડ, રાઈટ? અને આ ટેકનિક આજે તમારા તમામ અટકેલા કામ, અટકેલા રિલેશન, ઇમોશન બધું જ ક્રેક કરાવે છે. તમારે સિમ્પલી આ ટ્રાય આજથી જ કરવાની છે. જેની પાસે તમારે કંઈક રિઝલ્ટ લેવું છે, રાઈટ? એ વ્યક્તિ પાસેથી તમારે ટૂંકમાં તમારી ફેવરમાં આન્સર લેવો છે ને, આ આન્સર તમારી ફેવરમાં હોવો જોઈએ, રાઈટ? તો તમારે આ ટેકનિક યુઝ કરવાની છે. વ્યક્તિને યાદ કરીને સતત આ બોલતું રહેવાનું છે. મળતા જતી પહેલા, મળતી વખતે, મળીને આ બહાર આવો ત્યારે બધી જ વખતે એક જ વસ્તુ, આઈ લવ યુ, થેન્ક યુ, પ્લીઝ ફરગીવ મી,
આઈ એમ સોરી, આઈ લવ યુ, થેન્ક યુ, પ્લીઝ ફોરગીવ મી. 4 સ્ટેટમેન્ટ. હવે આનું સાયન્સ સમજીએ. કોણ મને સમજાવશે કે આ 4 શબ્દથી સામેવાળાની મનોસ્થિતિ શું કામ બદલાય છે, એનું રીઝન શું? કેન એનીવન કોઈ મને સમજાવી શકશે કે આવું શું કામ થાય છે? આ 4 શબ્દો તમે બોલો તો શું થાય? કોઈ સમજાવી શકશે? યસ. તો હેતલ પંડ્યા, ચલો આપણે પછી સૌથી પહેલા એમને સમજીએ. યસ હેતલ. એન્ડ પછી ઓપ્પો CPH 2495 બોલશે. યસ. એક મિનિટ. યસ હેતલ. હેતલ પંડ્યા. હા, એક મિનિટ. મ્યુટ કરું છું. ઓકે. હાલો. હાજી હાજી બોલો હાલો. બોલો. સંભળાય છે? યસ, સંભળાય છે, સંભળાય છે. હા. હવે ઘણી વખત એવું બને કે જ્યારે આપણે આ ટ્રીક બોલીએ છીએ ત્યારે આપણા જ હૃદયની ફ્રીક્વન્સી એટલી ચેન્જ થઈ જાય છે કે સામેવાળાના હૃદયમાં નેચરલી જ આ બધું પરિવર્તન આવવા માંડે છે. વેરી ગુડ. બહુ એકદમ સાચી વાત છે. એટલે સૌથી પહેલો ચેન્જ તો ક્યાં આવે? તમારામાં. અને આપણે વર્કશોપમાં એક વસ્તુ સમજાતા, તમે જે ફ્રીક્વન્સીમાં રહેશો, યુનિવર્સ એ ફ્રીક્વન્સીમાં તમને બધું આપશે. સો તમે જ્યારે આઈ લવ યુ બોલો છો, તમે જ્યારે થેન્ક યુ બોલો છો, તમે જ્યારે આઈ એમ સોરી બોલો છો, પ્લીઝ ફરગીવ મી બોલો છો, આ બધા સ્ટેટમેન્ટમાં તમે અંદરથી તમારી ફ્રીક્વન્સી ચેન્જ થાય, તમારો ભાવ બદલાય. અને જ્યારે તમારો ભાવ બદલાય, તમે યુનિવર્સિટીને એક સ્ટેટમેન્ટ આપો. બરાબર? તો હવે એના કારણે શું થશે કે પેલો તમારો ભાવ બદલાયો, કમ્યુનિકેશન ચેન્જ થયું, એટલે યુનિવર્સ એ ભાવ પકડી અને એક ફ્રીક્વન્સી સેટ કરી અને તમારું જોડાણ કરાવશે. બીજી વસ્તુ ખાસ તો એ થશે આનાથી કે જ્યારે તમે બોલો ને આઈ લવ યુ, એટલે તમે ગમે એટલો ગુસ્સો હોય, આઈ લવ યુ બોલો ને એટલે થોડોક તો તમે પીગળો. થેન્ક યુ શબ્દ એવો છે, થેન્ક યુ બોલો ને થોડીક તો અસર આવે, તમને ખબર હોય કે ન હોય, જાણતા કે અજાણતા. પ્લીઝ ફરગીવ મી. દુનિયાનું મોટામાં મોટું જો કોઈ કામ હોય તો એ છે માફી માગવી અને માફી આપવી. આ બેથી વીર કોઈ કામ જ. એટલે એમ કહેવાય છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા છે એ સાચા વીરનું આભૂષણ છે. ઇટ ઇઝ નોટ કે તમે કોઈને જઈને ખૂન કરી આવો, પણ કોઈની ભૂલ માફ કરવીને સૌથી મોટું છે. હવે આની અંદર ઘણી બધી આર્ગ્યુમેન્ટ આવે કે એમ નમાલાની જેમ જીવાય જ નહીં, લડી જ લેવાનું. તો એ બી થઈ શકે, સમજો, રાઈટ? પણ જો તમારે લિટરલી યુનિવર્સના તમામ આશીર્વાદ લેવા હોય, સાચા અર્થમાં જો તમારે કંઈક કરવું હોય કે તમારે મેળવવું હોય, તો સર ધીસ ઇઝ ધ બેસ્ટ લેંગ્વેજ એવર, રાઈટ? તમે જ્યારે આ કંઈ પણ શબ્દ બોલો છો, થેન્ક યુ ગ્રેટફુલનેસ છે, પ્લીઝ ફરગીવ મી સરેન્ડરનો ભાવ છે, આઈ એમ સોરી સરેન્ડર એક્સેપ્ટન્સનો ભાવ છે, કે હું સ્વીકાર કરું છું કે મારી ભૂલ છે. આઈ લવ યુ એ ગ્રેટફુલનો ભાવ છે, લવ કનેક્શનનો ભાવ છે. તમે વિચાર કરો, તમે આખી ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખી, રાઈટ? સર આ ટેકનિક બોડી પેઇન માટે કામ કરો. અરે સુપર્બ, 110%. તમારા શરીરમાં જે ભાગ રોગ ઉપર નહીં, રોગ ઉપરની હું પાછું કહું છું, તમને અગર માની લો કે કંઈક લાગ્યું, બરાબર, અથવા તમે એવું માની લો કે કોઈને અસ્થમા છે, કોઈને બીપી છે, તો બીપી થી જે થાય ને શરીરમાં, એને કહેવાનું, રાઈટ? દાખલા તરીકે તમારું બોડી પેઇન કરે છે, પીડાય છે, તો તમારા બોડીને કહેવાનું આઈ લવ યુ, થેન્ક યુ, પ્લીઝ ફરગીવ મી, આઈ એમ સોરી. શરીરને કહેવાનું, જે જગ્યાએ પેન છે જેને સુધારવું છે ને એને કહેવાનું, રાઈટ? સો તમે કોઈ રોગ છે કે તકલીફ છે, બીમારી છે, બીમારી એ ડિસ્કશન નથી કરવાની, પણ તમારું બોડી પેઇનમાં છે, બોડીને જે નુકસાન થાય છે એને કહેવાનું. જાનવી સેઝ આઈ એમ ટેલિંગ આઈ લવ યુ ટુ માય પ્લાન્ટ્સ એવરી ડે. યસ, તમે ગૂગલ યુટ્યુબમાં જાઓ, તમને ખ્યાલ છે આપણા દેશમાં કેટલા બધા એવા એરિયાઝ છે જ્યાં આદિવાસીઓ જ ખાલી રહે છે. અને એ આદિવાસીમાં આપણા દેશમાં એક એરિયા છે ઓડિશામાં કે ઝારખંડમાં, હું નામ ભૂલી ગયો છું, અને ત્યાંના આદિવાસીઓની એક રસમ છે. હવે તમે ધ્યાનથી સાંભળજો ને, આ બી ગૂગલ કરજો, તમને ખબર પડશે કે શબ્દમાં કેવી તાકાત હોય. એ લોકોને જ્યારે કોઈ ઝાડવું, કોઈ વૃક્ષ એને હટાવવું હોય, એટલે એ લોકો શું કરે ખબર છે તમને? બધા ભેગા થાય, વૃક્ષની ફરતે ઉભા રહે અને એટલી ગાળો આપે, એટલી ગાળો આપે વૃક્ષને, એટલી ગાળો આપે, એટલો અબજસ આપે, એટલો કોસે વૃક્ષને કે વૃક્ષ થોડાક ટાઈમમાં એની મેળે સુકાઈ જાય, મુરઝાઈ જાય. એન્ડ ધીસ ઇઝ અગેન પ્રુવન કેસ સ્ટડીઝ ઓન ઇન્ટરનેટ, ગૂગલ, યુટ્યુબ, તમને મળી જશે, તમે ચેક કરજો. સો મતલબ શબ્દમાં કેટલી તાકાત છે. તમે જ્યારે કોઈને કોસો છો, આજે તમારી સામે કોઈ ઊભો હોય ને તમારા સતત વખાણ કર્યા જ રાખે, તમને ખબર હોય કે આ હળાહળ ખોટું છે, મારામાં એવું કંઈ નથી, તોય ગમે, તો પણ ગમે તમને. પણ તમને ખબર હોય કે આ જેવું બોલે છે એવું મારામાં કંઈ જ ખરાબી નથી, છતાંય મને ખરાબ બોલે છે, તો પણ તમને ગુસ્સો આવી જશે.
નહીં તો તમને ખરેખર ગુસ્સો આવવો જ ન જોઈએ, કેમ કે યુ નો વેરી વેલ, તમારી જાતને તમે જાણો છો, અને એ તમને એમ કે આને કંઈ ખબર નથી પડતી. પણ તમને તો ખબર પડે છે ને કે તમને ખબર પડે છે, છતાંય તમને ગુસ્સો આવી જશે, કેમ કે એના શબ્દમાં એટલી તાકાત છે. સો એ શબ્દ છે ને સામેવાળા માણસને ઘણીવાર ડિસ્ટર્બ કરી દે. સો તમારે એ વાઇબ્રેશન પકડવા પડશે. અને એટલા માટે કોઈ તમને હેરાન કરે છે, કે કોઈ તમારાથી નારાજ છે, કે કોઈ તમારા પર ગુસ્સે છે, કોઈ તમારાથી રિસાયેલું છે, કોઈ પૈસા લઈને પાછું આપી નથી ગયું, શરીરમાં કોઈ પેન છે, તમારા સગાવાલાને કોઈ તકલીફ છે, બીમારી છે, દરેક જગ્યાએ આ 4 સ્ટેટમેન્ટ એ તમારા જાદુઈ સ્ટેટમેન્ટ છે. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ. 4 શબ્દો અહીંથી નીકળવા જોઈએ. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ બીજું કંઈ નહીં. આટલું તમારે બધાએ કરવાનું છે આગલા 1 વીક સુધી. અને જ્યાં પણ યુઝ કરો, કન્ટિન્યુઅસલી 1 વીક યુઝ કરો. આઈ એમ ડેમ શ્યોર આવતા શનિવારે જ્યારે આપણે પાછા મળીશું ત્યાં તમારી પાસે ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ હશે, કે મને આ થયું, મને આ થયું, મને આ રિઝલ્ટ મળ્યું, મને આ રિઝલ્ટ મળ્યું. એ 110%. અત્યારે કોઈ વખાણ કહે તો ડર લાગે કે શું કામ કરે, શું કામ? બીકોઝ આપણે આપણા માઇન્ડમાં એવા કન્વિન્સ થઈ ગયા છીએ, અને એક બિલીફ સિસ્ટમ સેટ થઈ ગઈ છે કે કોઈ જ્યારે વખાણ કરે તો ચોક્કસપણે એને કામ કઢાવવું જ હશે, એનો કંઈક લાભ હશે. આવું ક્યારે થાય? આવું તો અને તો જ થાય જ્યારે તમે એ સ્ટેટમાં આવી ગયા છો જ્યાં તમે ખુદના વખાણને એક્સેપ્ટ કરી શકતા નથી. મતલબ તમે માનવા તૈયાર જ નથી કોઈ પણ હિસાબે કે હું પણ આટલા હદ સુધી સારો કે સારી હોઈ શકું, વિચ ઇઝ વેરી બેડ. અગર કોઈ તમારા વખાણ કરે છે, ઇવન તમે ડેમ શ્યોર છો કે આ સાવ ખોટા કરે છે, ચાપલુસી કરે છે, અથવા તો મને ટોન્ટમાં વખાણ કરે છે, કે તમને ખબર છે કે મને ટોન્ટ મારે છે કે હા ભાઈ તમારી થોડી વાત, તમે તો મોટા માણસો, કે તમે તો આ ફલાણું ઢીંકું, અગર એવું કહે છે, તમને ખબર છે ખોટા કહે, તો પણ એના વખાણને સ્વીકારો, દિલથી લો. તમારે એવું જ માનવું કે હળહળ એકદમ સાચું જ બોલે છે, સનાતન સત્ય છે, તમારે લેવાનું છે. તમારી જોન નથી કે મને ટોન્ટ મારે છે કે નહીં. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. એ જેટલું બોલે 10 માણસની વચ્ચે ને એ બધા અંદર અંદર હસતા હોય તમને દેખાતું હોય, તો બી તમારે કહેવાનું થેન્ક યુ સો મચ, થેન્ક યુ બોસ, થેન્ક યુ, થેન્ક યુ, તમે કદર કરીને માટે આભાર, થેન્ક યુ. તમારે એવું એને ફીલ જ નથી થવા દેવાનું કે તમને ખબર છે કે ટોન્ટ મારે. તમારે એ સ્વીકારવાના. જે વખાણ આવે છે સ્વીકારો, ધેટ્સ ઇટ. એટલે કોઈ વખાણ કરે તો કરવા દો, બિલકુલ સારું છે, આપણે બહુ જ સારું, એમાં કઈ જ્યારે મૂંઝાવાનું નથી. સો આપણે જ્યારે કોઈ પણ પ્રકારના રિલેશન તમારે ચેન્જ કરવા છે, અને આ સૌથી વધારે 2 જગ્યાએ બહુ જ કામ આવશે, બહુ જ. એક રિલેશનમાં બહુ કામ આવશે, ગજબ કામ આવશે. મેં 2019માં ફેબ્રુઆરી મહિનો મેં મારી ટ્રેનિંગ પૂરી કરી, ટ્રેનરને ફેબ્રુઆરી મહિનામાં મારા એક ખૂબ નજીકના વ્યક્તિ, અને એની સાથે મેં આ હોપનો ઓપનોની આખી ટેકનિક શેર કરી હતી. એનો હું તમને રિઝલ્ટ કહું. ખૂબ નજીકના મારા એક વ્યક્તિ હતા, 2 પરિવાર નજીક હતા, અને એક વ્યક્તિ એક પરિવારમાં લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી આ પગ નતા મૂકતા, જતા નતા. એ વ્યક્તિ એટલું ઇમ્પોર્ટન્ટ હતો કે એના વગર આ પરિવારમાં કોઈ પ્રસંગ થઈ શકે એમ નતા, કેમ કે દરેક પ્રસંગમાં એની ગેરહાજરી ખૂચે. લોકો પ્રશ્ન પૂછે કે તમારે પેલા ભાઈ સાથે હજુ સમાધાન નથી થયા, આવતા નથી, ફલાણું ઢીમકણું. અને આ ભાઈ છે એ માનવા તૈયાર નતા, અને આના બધા પ્રસંગ નબળા જતા હતા. અહીંથી મને એવું કીધું કે આપણે આને સુધારો તો સુધારી શકીએ. મેં કીધું એવી ગેરંટી નથી, સુધારી ન શકાય એને, પણ હું ટેકનિક આપું કે એના માઇન્ડના વાઇબ્રેશન તમે ચેન્જ કરી શકો પ્રોબેબલી. અને આ લોકોએ શું કર્યું, કન્ટિન્યુઅસલી 11 દિવસ સુધી મેં જેવું કીધું એવું એને સવાર સાંજ કર્યું. શું કર્યું? રાત્રે બધા બેસે, લાઇટ બાઇટ ડીમ કરી બેસી જાય પોતાના લિવિંગ રૂમમાં, હોલમાં બધા, અને બેસી અને બધા એક જ વસ્તુ બધાને મેં કીધું હતું કે તમારે જેટલું થાય એટલું એના વિશે પોઝિટિવ વિચારવાનું છે, જેટલું થાય એટલું પોઝિટિવ વિચારો. એને તમારી સાથે ગમે એ કર્યું હોય, તમે એક લિમિટ બહાર જઈને પોઝિટિવ વિચારો કે ખૂબ સારો માણસ છે, આ છે, તે છે, કેટલો આ છે, ફલાણું ઢીંગડું, અને એટલું બધું એનો આભાર માનો, એટલું ગ્રેટફુલ રહ્યો સતત. 11મા દિવસે યુ વોન્ટ બિલીવ, જે 2.5-3 વર્ષનો ગેપ હતો, 11મા દિવસે ધેટ પર્સન કોલ્ડ, સામેથી કીધું કે ભાઈ સગાઈમાં કઈ જરૂર હોય તો કહેજો, હું કાલ આવીશ. એન્ડ ધીસ પીપલ વર લાઈક લિટરલી શોક્ડ કે 2.5 વર્ષમાં જે માણસે સામું નહોતું જોયું એ માણસે સામેથી કોલ કર્યો. એન્ડ પછી મને કીધું, ત્યારે મેં એને કીધું તું એટલા માટે થયું કેમ કે તમે જ્યારે બધા સાથે મળીને દિલથી વાઇબ્રેશન છોડતા હતા, એ વાઇબ્રેશન એની મનોસ્થિતિ ચેન્જ કરીને એ માણસને નિર્ણય લેવા માટે મજબૂર કર્યો. કોઈએ કંઈ નહોતું કર્યું. એન્ડ આ હું ઉપર આંગળી કરીને બોલું છું કે આ મારી જીવનનો બનેલી ઘટના છે ઇન 2019 ફેબ્રુઆરી મંથ, રાઈટ? આ એવી ઘટના છે. અને આજે એ
they live together happily. આજે એટલી સરસ છે અને ઘણીવાર અવારનવાર અમારે વાત થાય ને તો કે ઓલી ટેકનિક બહુ કામ આવી. એ એક જ ટેકનિક છે, એ ટેકનિક આ જ હતી, હોપનો ઓપનો, બીજું કાંઈ નહીં. 4 જ વસ્તુ છે. કોઈ જે માણસ વ્યક્તિ પાસેથી તમારે કામ કઢાવવું છે, કોઈ પણ કારણોસર કંઈ કામ નીકળતું નથી, પૈસા નીકળતા નથી, સમય મળતો નથી, લવ મળતો નથી, રિલેશન સારા નથી, કંઈ પણ હોય, તમારે 4 શબ્દો બોલવાના છે. સૌથી પહેલો છે આઈ એમ સોરી. શું કામ સોરી? ભાઈ તું મારી સાથે બગડો છે કે બગડી છે, મતલબ મારી કંઈક ભૂલ હશે તો હું માફી માંગુ છું, પહેલી વાત, રાઈટ? પ્લીઝ ફરગીવ મી, મને માફ કર દે, જે હોય તે, બીકોઝ આઈ વોન્ટ યુ. કાં તો મેં તને આપેલા પૈસા મારે જોઈએ છે, કાં તો મને તું જોઈએ છે. ત્રીજું, થેન્ક યુ સો મચ એન્ડ આઈ લવ યુ. મારી અંદર તને લઈને કોઈ ઘૃણા, નફરત, તિરસ્કાર કાંઈ છે જ નહીં, ધેટ્સ ઇટ, બીજું કાંઈ જ નહીં. આવું કરવાનું છે બધાએ. સો કેટલા લોકો મને પ્રોમિસ કરે છે, પ્રોમિસની કમ્પલસરી છે, આવતું એક વીક તમારે કોઈ એક વ્યક્તિ કે બે, મેક્સિમમ 2 ઉપર આ આખી ગેમ રમવાની છે, હોપનો ઓપનો, અને મને શેર કરવાનું છે નેક્સ્ટ સેટરડેની મીટિંગમાં. પેલા કેટલા કરશે એવું કે મને કયો, કેટલા કહેશે કે ચલો અમે ટ્રાય કરશું? ખાલી મારા ઉપર ટ્રસ્ટ રાખીને ટ્રાય કરો. યુ સિમ્પલી ગો એન્ડ સિમ્પલી ટ્રાય, રાઈટ? ખાલી એટલું મને કમિટમેન્ટ આપો કે હું ટ્રાય કરીશ. ચલો ગ્રેટ, બસ હાથ ઊંચા કરી દીધા, મને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. યસ 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 પિયુષભાઈ, વેરી ગુડ. યસ પિયુષભાઈ, બિલકુલ સાચું, તમે મેસેજ લખ્યો છે, બરાબર છે. એનીવેઝ, સો હવે વાત કરીએ તમારી. સો કેટલા લોકો છે એને હજુ પણ કંઈક ને કંઈક હર્ડલ્સ આવે છે, ચેલેન્જ આવે છે, એન્ડ તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ધેન તમે અનમ્યુટ કરીને બોલી શકો છો મારી સાથે, શેર વિથ મી. અને કોઈને કંઈ નવું રિઝલ્ટ મળ્યું હોય, મને એક બેના પર્સનલમાં મેસેજ આવ્યા છે, બટ આઈ વોન્ટ કે તમે અહીંયા બોલો. કોઈ પાસે રૂપીસ લેવાના જ નથી, વેરી ગુડ. તો પ્રેમ ક્યાંથી લેવાનો છે? જો આ ખાલી પૈસા માટે નથી, ધીસ ઇઝ નોટ ઓનલી ફોર મની. તો તમારે કે રિલેશનમાં વધારે ડેવલપ થવું છે, વધારે મજબૂત કરવું છે, તો ત્યાં. અગર તમારે ખાલી બીજું કે કોઈ નાની હા પડાવવાની છે તો ત્યાં, કોઈને વધુ બીમાર છે સાજા કરવા છે તો ત્યાં, તમારા શરીરમાં બીમારી દૂર કરવી છે તો ત્યાં, ઘણી જ બધી જગ્યાએ લાગુ પડી શકે. આ માત્ર પૈસા માટે નથી, એવું નથી માત્ર પૈસામાં. આ ટેકનિકથી તમે કોઈના પણ વાઇબ્રેશન ચેન્જ કરી શકશો. યસ, તો કોણ મને શેર કરશે આજે એટલીસ્ટ 1-2 લોકો પાછલા એક વીકનો અનુભવ, કોણ મારી જોડે શેર કરશે? કમ ઓન એવરીવન, કમ ઓન. હવે તો આપણે એટલો થઈ ગયો છે, તો પેલા પિયુષભાઈ એન્ડ ધેન ઓપ્પો CP8 2495. પેલા પિયુષભાઈ, યસ. સી હવે તો આપણો એટલો રેપો થઈ ગયો કે તમારે દોડીને શેર કરવું જોઈએ કે ભાઈ યસ બોલો બોલો, મારે આ છે તે છે, મારે આ બોલવું છે, તમારે એમ થવું જોઈએ. યસ પિયુષભાઈ. રોજ 4 વાર દેખાય છે મર્સિડીઝ, આજે 7 વાર દેખાણી છે, 7 વાર દેખાણી છે. સેલ્ફ ગ્રોથમાં વાપરી શકે રવિભાઈ, વેરી ગુડ. યસ યસ પિયુષભાઈ, પરફેક્ટ. ચલો તો 7 times. અમારા દિલથી બધાને આપણે બધાએ પિયુષભાઈ માટે છે ને એકવાર જોરથી બધા મનોમન પટિયાબેને હાથ ઉઠાવીને તથાસ્તુ બોલશું. પિયુષભાઈને એનું સપનું જલ્દી મળે, તથાસ્તુ. પિયુષભાઈ, સમગ્ર બ્રહ્માંડમાં અમે તમારા માટે થેન્ક યુ સો મચ. અને અમે બધા ઈચ્છીએ છીએ જેટલા છે એટલા મીટિંગમાં કે તમારું સ્વપ્ન તમે ધાર્યું છે એનાથી વહેલું પૂરું થાય અને તમે અમને બધાને મર્સિડીઝમાં એક ચક્કર આપો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો બધા એક મચ. ચક્કર લેશે મુંબઈ સુધીની. દીક્ષિતભાઈ, કોઈ એવો એરિયો નથી. તમે મ્યુટ થઈ ગયા છો, મ્યુટ. હા, ફરી પાછું. હા, કહું છું, કોઈ એવો એરિયો નથી કે હું પર્ટિક્યુલર ન્યા જ જોઉં છું. સપોઝ હું કોર્ટ જાઉં છું તો કોર્ટ પાસે મળે છે, હું લાલ બંગલો ક્રોસ કરીને સરુ સેક્શન જાઉં છું તો ત્યાં મળે છે, ઘરની બહાર નીકળું છું તો 2 ગલી દૂર કોકે નવી મર્સિડીઝ લીધી છે, ઇરવિન હોસ્પિટલ થી નીકળું તો ત્યાં મળે છે. અને આ બધું ક્રોસ કરીને કદાચ કોઈ વખત એવા એરિયામાં નીકળું ને કે હવાઈ ચોક કે પંચેશ્વર ટાવર, તો ન્યાય મળવા માંડી છે હવે તો. અચાનક બધે એ જ દેખાય ચારે બાજુ, અત્ર તત્ર સર્વત્ર. બહુ જ સારું. બસ તમે તમારું વિઝ્યુલાઇઝેશન છોડતા નહીં. કીપ કન્ટિન્યુ વિથ યોર વિઝ્યુલાઇઝેશન. 110% યુનિવર્સે પ્લાનિંગ શરૂ કરી દીધું છે. કેમ આવશે યુનિવર્સનો વિષય છે, તમારો નથી, રાઈટ? તમને ટ્રસ્ટ હોવો એ તમારો વિષય છે, રાઈટ? તો તમારે સિમ્પલી ટ્રસ્ટ રાખવાનો છે એન્ડ વિઝ્યુલાઇઝેશન ક્રિએટિવ રોજ કરવાનું, દિલથી કરવાનું, સમયસર કરવાનું, આલ્ફા સ્ટેજમાં આવીને કરવાનું. એ કોઈ દિવસ ચેન્જ નહીં કરવાનું, ભૂલવાનું નહીં. યસ હેતલબેન, બિલકુલ તમે કરી શકો. કોઈ પણ પ્રોડક્ટમાં પણ હોપનો વાપરી શકો, યુઝ કરી શકો. પ્રોડક્ટ તમારે કોઈને આપવી છે, ધેટ સિમ્પલી મીન્સ યુ વોન્ટ ટુ સેલ.
અને જ્યારે તમારે સેલ કરવું છે ત્યારે સામેવાળાને હા પડવાની છે, તમે સામેવાળાને કન્વિન્સ કરવો છે. એન્ડ જ્યારે તમે સામેવાળાને કન્વિન્સ કરવું છે ત્યારે તમારે શું ટેકનિક યુઝ કરવાની? હોપનો ઓપનો, કે સામેવાળો મારી વાતને દિલથી સ્વીકારે અને એ માની જાય છે મારે કેવું છે. પહેલી પણ એક વાત હંમેશા યાદ રાખવાની, હોપનો ઓપનો ત્યાં જ ટ્રાય કરજો અને ત્યાં જ ચાલશે જ્યાં તમે 100% કોઈનું ખરાબ ઈચ્છતા નથી. આ એક પ્લીઝ જોજો, યુનિવર્સ નહીં તો તરત પકડી લેશે. અગર તમારો સેજ બી બદ ઈરાદો હશે સો યુનિવર્સ એ પૂરો નહીં કરે, અને જો એ પૂરો કરશે તો બી યુનિવર્સ તમને બહુ હેરાન કરશે. કેમ કે અલ્ટિમેટલી વોટ એવર યુ ગીવ, પેલું કહેવાય ને, વોટ કમ્સ અરાઉન્ડ, વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ, જેવું આપશો એવું મળશે. સો એ એક ધ્યાન રાખજો કે ઇટ મસ્ટ બી લીગલ, ઇટ મસ્ટ બી પ્યોર, પિવોટલ, ઇટ મસ્ટ બી લાઈક આમ હાર્ટલી એન્ડ સોલફુલ હોવું જોઈએ. એ એક ધ્યાન રાખજો. તમારી પ્રોડક્ટમાં દમ હોવું જોઈએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમારી પ્રોડક્ટ અગર તમે એમ ચેલેન્જ આપી શકો, ઇફ યુ હેવ કન્વિક્શન કે ભાઈ મને કન્વિક્શન છે કે આ પ્રોડક્ટ આ માણસ જો લેશે, યુઝ કરશે તેની લાઈફ ચેન્જ થઈ જશે, એ જે પૈસા મને આપે છે એના કરતાં હું ડબલ કે 10x આપું છું, તો 110% તમે હોપનો ઓપનો યુઝ કરી શકો. અને એના વગર તમને હોપનો ઓપનો યુઝ કરવાનો વાઇબ્રેશન બી નહીં આવે. અગર તમને જે વસ્તુ ઉપર કે વાત ઉપર કન્વિક્શન નહીં હોય એમાં તમારા વાઇબ્રેશન જ મેચ નહીં થાય. આ બી લખીને રાખજો, રાઈટ? સો તમારું કન્વિક્શન બહુ જ જરૂરી છે. અહીંયા કેટલા લોકો સેલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં છે? સેલ્સમાં કેટલા છે? સેલ્સમાં જે લોકો ડેઈલી ડે ટુ ડે બેઝ સેલ્સ કરતા હોય કેટલા છે? કોઈ હાથ ઊંચો કરશે? ઓકે ઓકે, એક બે ના હાથ ઊંચા થયા છે. સ્મિતેશભાઈ છે, 5-6 ના થયા છે. રવિન્દ્રભાઈ, દિલીપસિંહ. હું તમને એક વસ્તુ કહું, તમને જાણીને આશ્ચર્ય થશે ને આનંદ થશે. નયનભાઈ પણ હાથ ઊંચો કર્યો. અહીંયા જેટલા છે એટલા નહીં, દુનિયામાં જે માણસ જન્મે છે ને એ સેલ્સ કરે છે. સો કોઈ એવો માણસ છે જ નહીં જે સેલ ન કરતો હોય. એક સિંગલ પર્સન બતાવો જે સેલ્સ નથી કરતો, બધા કરે છે, એવરીબડી, રાઈટ? બસ ફરક એટલો છે કે આ દેશમાં, એમાં ગુજરાતમાં, એમાં સૌરાષ્ટ્રમાં સેલ્સની વ્યાખ્યા અલગ અલગ છે. કે આવું 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 કરતા હોય એને સેલ કર્યું કહેવાય. બાકી ધંધો કરે છે કે નોકરી કરે છે, તમે જે કરો એ, રાઈટ? પછી અલ્ટિમેટલી શું? સેલ્સ જ છે. યસ, બિઝનેસ ગ્રોથમાં પણ યુઝ કરી શકાય. દરેક જગ્યાએ હોપનો ઓપનોની માસ્ટરી અને હોપનો ઓપનોની ખાસિયત જ એ છે કે તમે બધી જગ્યાએ યુઝ કરી શકો, રાઈટ? બસ અહીંયા શ્રદ્ધા આવવી જોઈએ અને શાંત મને દિલથી કરવાનું છે. માણસનો ચેર, જે માણસ પાસેથી તમારે કંઈક રિઝલ્ટ લેવું છે, ઈચ્છિત એ માણસને યાદ કરીને તમારે કરવાનું છે. દેટ્સ ઇટ, સિમ્પલ. થેન્ક યુ પિયુષભાઈ. નાવ નેક્સ્ટ શેર છે ઓપ્પો CPH 2495. યસ, ઓપ્પો CPH 2495. ચલો, કોણ છે એમાં તમને ખબર પડશે કે તમે કોણ છો. ચો પ્લીઝ, અને પ્લીઝ તમારો વિડીયો ઓન કરજો. પછી ધાત્રી જોશી, ઓપ્પો CPH 2495, પ્લીઝ. યસ, પ્લીઝ બોલો. હેલો. યસ યસ, હલો હલો, બોલો બોલો મેમ. હા, બસ વિરલભાઈ ના મમ્મી બોલું છું, ઓળખી હર્ષાબેન. ગયો, ઓળખી ગયો. થેન્ક યુ એના માટે, કારણ કે એ બધી પોઝિટિવિટી બધું તમારામાં છે. અમારામાં તમારા સંઘમાં આવ્યા પછી અમને ઘણી પોઝિટિવિટી મળી રહી છે. એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અને હજી પણ આગળ વધવા કોશિશ કરી રહી છું, જે તમારા ઉપર જ આધારિત છે. તમારા દર સેટરડેની મીટિંગ હું એટેન્ડ કરીશ અને તમારામાંથી ઘણું મને શીખવા મળ્યું છે અને આગળ વધવા કોશિશ કરું છું. તમે મારાથી ઘણા નાના છો પણ તમારી પાસે શીખવાનું બહુ જ છે અને મને બહુ જ સારું લાગે છે. દીક્ષિતભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બસ તમારા આશીર્વાદ આવી રીતે આપતા રહેજો એટલે અમે આ કામ જે કરીએ છીએ કરતા રહીએ હંમેશા. એન્ડ યસ, શીખવાની કોઈ ઉંમર હોતી નથી. તમે ગમે ત્યારે ગમે તે શીખી શકો છો, કેમ કે તમને ખબર જ નથી કે તમારી લાઈફ એક્ઝેક્ટલી કેટલી છે. એ તો આપણે નક્કી કરી નાખી કે હું 80 વર્ષ જીવીશ કે 60 કે 70 જીવીશ. બટ યુ નેવર નો તમે કેટલું જીવશો. જીવવાળા 125 જીવી ગયા છે, ન જીવવાળા 10-20 ઉકલી જાય છે. સો ઇટ અપ્સ ટુ યુ. તમારે નક્કી કરવાનું તમારે કેટલું જીવવાનું છે, રાઈટ? લોકો એમ કે છે કે માણસ એનું જીવન લખાવીને આવ્યો હોય. હું સાચી વાત કહું છું. માણસ જીવનની, માણસ શ્વાસ લખાવીને આવ્યો. શું લખાવીને આવ્યો હોય? શ્વાસ. પણ એ શ્વાસ તમારે કેટલા વર્ષોમાં પૂરા કરવા છે નહીં તમારા ઉપર હોય. તમે ચાહો તો તમે તમારા શ્વાસાને, માણસ એક દિવસમાં 22,000 એવું કે છે કે કંઈક અરાઉન્ડ 2200 કે 22,000 શ્વાસ લે, તો તમારે ડિસાઈડ કરવાનો કે તમારે શ્વાસને ધીમા પૂરા પાડવા છે તો લાંબુ વર્ષો ચાલશો. પણ તમે યુનિવર્સને કહેશો કે હવે જિંદગી 40 થયા ને હવે પોણી તો હોય ગઈ ને થોડીક રહી, હવે 10-15 વર્ષ જીવન શું આયો કરવી, તો યુનિવર્સ મસ્ત ગોઠવણ કરી દેશે કે એક્ઝેક્ટ 10-15 વર્ષે તમારું કામ બધું તમામ થઈ જાય. સો યોર વર્ડ ક્રિએટ યોર વર્લ્ડ. તમારા શબ્દ તમારી શું બનાવે છે? દુનિયા. તો બહુ સમજીને બોલજો યાર.
ઓપનો ઓપનો એનો ખાસ યુઝ કરો. યસ ધાત્રી મેમ, પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. યસ ધાત્રી મેમ. હેલો સર. હેલો, કેમ છો? બસ મજામાં સર. બોલો બોલો. સર પહેલા તો થેન્ક યુ જીતેન્દ્ર અઢિયા સર ને મળવા માટે. એ સેમિનાર બહુ સારો રહ્યો. થેન્ક અને યુ. તમારી જે જર્નલ છે ને એને ખબર નહીં બધી વસ્તુ ખબર પડી જાય છે કે ઈ અફર્મેશન એવી જ આપે કે રોજે ઈ રિલેશન ઉપર ક્યારેક કઈક રિલેશનમાં ડિસ્પ્યુટ થઈ ગયા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટ આરે છે કે ક્યારેક ઘરના સાથે છે, તો ઈ રિલેશનની જ અફર્મેશન આપે કે રિલેશન માટે પોઝિટિવ બોલો એમ. ઓકે. અને એટલે એના ઉપરથી પછી રિલેશન રાત પડે ને તો સારું થઈ જાય એમ કે ના આના માટે આપણે પોઝિટિવ વિચારવાનું છે એવું એમ. અને ટાસ્ક જે રોજના લખીએ છીએ ને તો બીજા દિવસે પૂરા થઈ જ જાય છે એવું થાય છે. શું વાત છે. એટલે બહુ યુઝફુલ થાય છે સર જર્નલ. લાઈફ ટાઈમ બહુ યુઝફુલ થવાની છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર સચ અ લવલી શેરિંગ. થેન્ક યુ સો મચ ધાત્રી મેમ, થેન્ક યુ. સો સી, જે લોકો જર્નલ ભરે છે ને એને તો ફાયદો થશે 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 ને થશે, શંકાને કોઈ સ્થાન જ નથી, રાઈટ. અને હું હંમેશા એમ કહું કે જર્નલ ન ભરે એ કોણ ન ભરે, તો હું તમારામાંથી કોઈ જર્નલ નથી ભરતું, રાઈટ, અને હું પૂછું કે તમે કેમ જર્નલ નથી ભરતા, તો તમે મને કહો કે જે જર્નલ નહીં ભરતું હોય એની પાસે એક સોલિડ રીઝન હશે કે નહીં? હા કે ના? હશે ને. એવું રીઝન હશે કે જો એ કદાચ એ માઇક ઉપર બોલાવવાનું કહીએ તો તમારી મારી આંખમાં આંસુ આવી જાય કે અરર, આને જર્નલ લખવાનું કહેવાય, આખી દુનિયાનો ભાર લઈને ચાલે છે. કેમ કે રીઝન એવું નહીં હોય કે આળસ થઈ જાય છે, કે લખવાતું નથી, ખબર નહીં કેમ. એવું સોલિડ રીઝન હશે કે જ્યાં હું કન્વિન્સ થઈ જાય, તમે બધા કન્વિન્સ થઈ જશો કે યાર આ તો અન્યાય કહેવાય, આ બિચારો કે બિચારી કઈ રીતે લખી શકે. બટ અગેન ધીસ ઇઝ એન એક્સક્યુઝ ઓનલી, બીજું કાંઈ જ નહીં. તમારું માઇન્ડ છે ઈચ્છતું જ નથી બદલાવ લાવવા માટે, એટલે તમને નવા નવા બહાના આપશે, દિવસ દરમિયાન નવા નવા કામ ઊભા કરશે, કેમ કે તમારી બ્લુપ્રિન્ટ છે ન ભરવાની, એટલે તમને નહીં ભરવા દે. પણ જેણે ફાઇટ આપી, ચેલેન્જ આપી, એ કરી લેશે. અને ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ ચેન્જ યોર લાઈફ. બાકી કોઈ ચાન્સ છે ને ભૂલી જજો કે કોઈ કામ કર્યા વગર થશે. તમે હિસાબ કરો, હું આટલી દર શનિવારે મહેનત કરું છું, 125 લોકોમાંથી 30 લોકો હાર્ડલી અહીંયા પ્રેઝન્ટ રહી શકે છે. ચલો અમુકમાં બે ચાર છે, 50 માની લો. 50% લોકો અહીંયા છે, 50% નથી આવી શકતા. સો તમે મને કહો કે આ મીટિંગમાં ન આવીને એવું કયું મહત્વનું કામ છે કે જેના જીવન કરતાં મોટું હશે? કેટલા લોકોને અત્યારે એઝ ઓફ નાવ હાઈલી ઇમરજન્સી હશે, મેડિકલ ઇમરજન્સી ના નહીં હોય, પણ છતાં એની પાસે બીજા એક્સક્યુઝ હશે, કોઈ કામ હશે, કોઈ બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે. સો સવાલ એ જ છે કે તમારી લાઈફમાં પ્રાયોરિટી શું છે? અને તમે કીધું હતું કે ભાઈ રેકોર્ડિંગ આપજો, હું તો રેકોર્ડિંગ પેલું બી આપી દીધું તમે કદાચ, અને બીજું બી આ આપી દઈશ, પણ રેકોર્ડિંગ કોઈ નથી જોતું, કોઈ નથી જોતું. તમને મળીને કહ્યું છે દુનિયામાં જે આપણે વિચારને બોલે. યસ યસ રવિભાઈ, મોટા મોટો થયા દુનિયામાં એક જ છે કે તમે જે બોલો છો એ જ તમારી દુનિયા, તમે જે વિચારો છો એ જ થાય છે. ધેટ્સ ઇટ, વાત ખતમ, બીજું કાંઈ જ નહીં. આનાથી મોટું કશું છે જ નહીં, રાઈટ. યસ દિલીપસિંહ, તમારે કંઈક શેર કરવું છે? પ્લીઝ દિલીપસિંહ, શેર સમથિંગ. યસ. એ મારો લાસ્ટ વીકે મને વિચાર આવ્યો હતો, હાજી. આપણા જનરલમાં એક્સ્ટ્રા વર્ક નું આખું પેજ લખેલું છે, હાજી. ટાઈમ, મની, વોટ ઇન ન્યુ, એક્સપ્લોર, હાઉ ડીડ યુ ફીલ, બેડ હેબિટ, ગુડ્સ. એટલે ઈ એના એક્સપિરિયન્સ ઉપર જ લખવાનું છે કે જે ચેન્જ કરવાનું છે ઈ લખવાનું? પાછલા વીક ઉપર લખવાનું દિલીપસિંહ. પાછલા વીકમાં તમે સૌથી વધુ, એક અઠવાડિયું ગયું તો સૌથી વધુ સમય તમે કઈ ફિલ્ડમાં કે કેમાં વધુ નાખ્યો? તો દાખલા તમે કહો મેં સૌથી વધુ સમય તો બસ ઓફિસમાં બેસીને કામ કર્યું, અથવા તમે સૌથી વધુ સમય શું કર્યું તો ક્રિકેટ રમ્યો, કે સૌથી વધુ સમય પરિવાર સાથે રહ્યો, તો લખવાનું કે આઈ સ્પેન્ડ માય મોસ્ટલી ટાઈમ, મેં સૌથી વધારે સમય મેં આ જગ્યાએ પસાર કર્યો. પહેલી વાત. પૈસા, સૌથી વધારે પૈસા ક્યાં ખાય છે? તમે યાદ કરો કે પાછલા અઠવાડિયે મેં ટોટલ અંદાજે કેટલા ખર્ચા કર્યા, તો કે લગભગ મેં 8,000 કે 7,000 રૂપિયા વાપર્યા છે, જે પાછલા એક જ વીકમાં મેં ખર્ચ કર્યો હોય. તો ક્યાં ખર્ચ કર્યો છે? કપડામાં કર્યો છે, કોઈ ગેજેટ લીધું છે, કોઈ હરવા ફરમ કર્યો છે, મૂવીમાં કર્યો છે, પુસ્તક લીધા છે, આવા વર્કશોપ સેમિનારમાં નાખ્યા છે, કોઈને હેલ્પ કરી છે, કોઈને કંઈ ગિફ્ટ આપી છે, કંઈ પણ લખવાનું. પાછલા એક વીકમાં મેં આ ફિલ્ડમાં પૈસા વાપર્યા છે, રાઈટ. આ બધું તમને એ બતાવશે જ્યારે 66 ડેઝ પૂરા થશે ત્યારે ખબર પડશે કે અચાનક તમારો કંટ્રોલ આવી ગયો તમારા ટાઈમ ઉપર ને તમારા મની ઉપર. કેમ? તો કે તમારી અહીંની બધી ફ્રીક્વન્સી બ્લુપ્રિન્ટ ચેન્જ થતી ગઈ ને, એટલે બાય ડિફોલ્ટ અસર બધા એરિયામાં થશે.
સો એના માટે થઈને એ બધું લખાયું છે. એક્સ્ટ્રા વર્ક છે એ ખાલી તમારે જોવાનું છે, બીજું કાંઈ નહીં. રાઈટ? યસ પિયુષભાઈ, યસ નિધિ મેમ, એકદમ સાચું છે. આ દુનિયામાં પહેલી પ્રાયોરિટી એકમાત્ર વ્યક્તિ હોવો જોઈએ તમારી નીચે, તમે પોતે. ધેટ્સ ઇટ. અને એટલા માટે હંમેશા બેશરમ બનવાનું રાખો, અને એનાથી પણ આગળ જાવ એક શબ્દ વધુ તો નકટા બનવાનું રાખો. ક્યારેય સોસાયટીની એટલી બધી ફિકર નહીં કરવાની કે લોકો શું કરશે, આપણે એ જ કરવાનું જે આપણે ગમે છે. બટ એવું લાગુ તમે તમારી જિંદગી નહીં જીવો, તમે ક્યાંથી બીજાને જીવાડી શકશો? સો ખુશ રહેવાનું, જેટલી પ્યોર ખુશી જ્યાંથી મળે છે બધી લૂંટતી રહેવાની. તમારે અંદરનો બાળક કંઈ પણ થાય મરવો જોઈએ નહીં, કંઈ પણ થાય, કુછ ભી હો જાય, તમારી અંદરનું બાળક જીવતું રહેવું જોઈએ. એ બાળક બીજા કોઈને બતાવવાની જરૂર નથી. તમારા નિયર એન્ડ ડિયર વનને મળે એટલે ખબર, ઘણું થઈ ગયું. પણ તમારી અંદરનું બાળક તો જીવતું રહેવું જોઈએ. હું તો એમ કહું છું, કોઈ પણ ઉંમરે તમારા બાળપણના જે શોખ હતા ને શોખ જીવતા હોવા જોઈએ. મને આજે કેટલી વાર ટોમ એન્ડ જેરી જોવાનું મન થાય, હું બહુ બધું ટોમ એન્ડ જેરી જોઉં. મને આજે કેટલી વાર એમ થાય કે ચલો કંઈ નહીં, આપણે ઓલો ગેમ ઝોનમાં જઈને બધી ગેમ્સ રમવી છે. બધું કરવાનું, બધું. અને હું તો કરું જ એટલા માટે, કેમ કે હું મને ખુશ નહીં રાખી શકું, બીજાને ક્યારેય ખુશ નહીં રાખી શકું. બીજું, આપણે ભૂલ સૌથી મોટી એ કરી કે વી ઓલવેઝ ટ્રાય ટુ પ્લીઝ સોસાયટી. સોસાયટીને ખુશ રાખવાનો બહુ પ્રયત્ન કરી, કેમ કે આપણે છે ને પેલું લુકિંગ ગુડ વાળામાં ફસાઈ ગયા છે. હું સારો કે સારી લાગવો જોઈએ, કોઈ મારા વિશે ખરાબ બોલવું ન જોઈએ, લોકોને હું ગમવો કે ગમવી જોઈએ, મારા વિશે 4 લોકો સારી વાતો કરવી જોઈએ. લુકિંગ ગુડ છે, આને એનએલપીની ભાષામાં ને કહેવાય લુકિંગ ગુડ સિન્ડ્રોમ. આવા માણસો ઉઘરાણી ન કરી શકે, પૈસા પોતાના હોય, પોતે જ આપ્યા હોય, અને હવે એને ખાસ પૈસાની જરૂર હોય, એ ઉઘરાણી એટલે ન કરી શકે કેમ કે એને એ ડર હોય કે સામેવાળો એવું વિચારશે કે આને મારા પાસે પૈસા માગી લીધા. યાર તે મને એટલો ભરોસો નથી. આવા થોટ કોણ કરતો હોય? પોતે ને પોતે. પૈસા પોતાના, પોતે માગવા કે નહીં, એની ખુદની સેલ્ફ ટોક ચાલુ હોય, અને એની પાસે એટલો પોતાનામાં હિંમત ન હોય કે હું મારા પૈસા માગી શકું. કેમ? તો કે હું માગીશ તો એને ખરાબ લાગી જશે. એટલે લુકિંગ ગુડમાં હોય, લુકિંગ ગુડ. કેમ કે મારે એની ડાયરીમાં ખરાબ વ્યક્તિ થવું નથી. તમને કેટલી વાતો તમારા જીવનમાં નહીં ગમતી હોય, પણ તમે એટલે સહન કરો છો બીકોઝ સામેવાળાને ખરાબ લાગવું જોઈએ નહીં, બીકોઝ લુકિંગ ગુડ. સો લુકિંગ ગુડ એવો સિન્ડ્રોમ છે, અને એનો અર્થ એ છે કે તમે લુકિંગ ગુડમાં એટલે છો બીકોઝ તમે એટલા ઇનફ કોન્ફિડન્ટ અને ક્લિયર જ નથી કે જીવનમાં શું કરે ને શું ન કરે. એટલે તમે છે ને જેમ લોકોની સોસાયટીમાં જે રૂલ્સ છે એમાં ઢળતા જાઓ છો. તો સર આ તો તમારે ડિસાઇડ કરવું પડશે, રાઈટ? સો એટલે ઘણી બધી વાત શું થાય કે તમારે જીવન જીવો છો એકચ્યુઅલમાં તમે એવું જીવન તો કંઈક નથી જીવતા ને કે જે લોકોને ગમે છે, તમારી સોસાયટીમાં સગાવાલાને, મિત્રોને. ભણવામાં એટલા માટે તો કંઈક હાયર સ્ટડીઝ નથી કરતા ને કેમ કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વિદેશ એટલા માટે તો નથી જતા ને કેમ કે આ બધા આજુબાજુવાળા જાય છે. કાર એટલે તો ક્યાંક નથી લીધી ને કેમ કે પાડોશીએ કે સગાવાલાએ લીધી છે. એક સાયલેન્ટ હરીફાઈ ચાલતી હોય ઘણા ઘરની, પોતાના સગાવાલાના કોઈ ઘરમાં, કે સુરતવાળા માસીએ શું લીધું તો કે હમણાં વોશિંગ મશીન લીધું, ઉપાડો આપણે, સેમ કંપની સેમ બ્રાન્ડ. સુરતવાળા માસીએ શું લીધું? સુરતવાળા માસીએ કાર લીધી, કઈ લીધી તો કે એને સ્વિફ્ટ ડિઝાયર, આપણે બલેનો ઉપાડો. એનાથી એક સ્ટેપ તો ઊંચું હોવું જ જોઈએ, અને એને જ દેખાય એમ સ્ટેટસ મૂકો એટલે એને ખબર પડે. આવી હરીફાઈ ઘણી જગ્યાએ હાલતી હોય. સો આમાં થાય શું ખબર કે તમે ખુદનું જીવન ભૂલી ગયા, બસ આમ જ ચાલે છે બસ જીવવાનું. એટલે એનએલપી છે ને, એનએલપીને જાદુ શું છે? એનએલપી સૌથી પહેલા તમને તમારી સાથે મળાવે, રાઈટ? પછી છે તમને તમારામાં જેટલો પોટેન્શિયલ છે ને બહાર કાઢીને જીવતા શીખવાડે. બાકીનું બાય ડિફોલ્ટ એની મેળે થઈ જાય. તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે તમારી પર્સનાલિટી કઈ છે? કેટલાને ખબર છે તમારી પર્સનાલિટી ઓડિયો છે, વિઝ્યુઅલ છે, કાઇનેસ્થેટિક છે કે એડી છે? કેટલા લોકોને ખબર છે? યસ, હેતલબેન બોલો, તમને ખબર છે કઈ છે પર્સનાલિટી તમારી? વિઝ્યુઅલ છે. ચલો હેતલબેન સિવાય કોઈને ખબર છે? હેતલબેન વિઝ્યુઅલ બોલ્યા, મેં 4 પૂછ્યું, એનો મતલબ એવું છે કે 4 પ્રકારની પર્સનાલિટી એનએલપીની ભાષામાં હશે, અને હેતલબેન વિઝ્યુઅલ બોલ્યા. હવે હેતલબેન વિઝ્યુઅલ બોલ્યાનો મતલબ શું થાય ખબર છે? હેતલબેન કોઈની પણ સાથે રિલેશન કરે, ટ્રાન્ઝેક્શન કરે, રાઈટ? મનીષા, હોપનો ટેકનિક છે, જેટલી વાર કરવી એટલી વાર કરી શકાય. સવારે, સાંજે, દિવસે, સૂતા જાગતા ગમે ત્યારે કરી શકાય. યસ, કમ ટુ ધ વિઝ્યુઅલ. હેતલબેન છે ને, અગર એની વિઝ્યુઅલ પર્સનાલિટી હશે તો હેતલબેન કોઈ યારે ટ્રાન્ઝેક્શન કરતા હશે, વાત વ્યવહાર કરતા હશે, અને દુનિયામાં બહાર નીકળતા હશે, ત્યારે હેતલબેન એવી જ વસ્તુથી ઇમ્પ્રેસ વધુ થશે જે દેખાતી હશે ને સારી દેખાતી હશે.
હવે માની લો જો તમને ખબર જ નથી કે હું કોણ છું, તમને એ બી ખબર નથી કે સામેવાળો કોણ છે. હવે તમને આ સિસ્ટમ ખબર હોય તો તમે માણસ સામેના માણસ 2 મિનિટમાં ઓળખી જાઓ કે આ માણસે શું છે. તમે સેલ્સ કરવા ગયા, સમજો તમે સેલ્સ કરવા ગયા. હવે તમને ખબર છે સામેવાળા માણસને કોઈ ખબર નથી, તમારી પાસે એક પ્રોડક્ટ છે, માની લો કે તમારી પાસે એક સાબુ છે, બરાબર. સાબુ વેચવા ગયા તમે, તમને ખ્યાલ પડી કે સામેનો માણસ છે એ વિઝ્યુઅલ નથી, ઓડિયો છે. એટલે એ માણસ ચિત્ર દેખાવથી ન સમજે, એને કેના સમજાવવા પડે? શબ્દથી. અને તમે શું બતાવ્યો સાહેબ, જો આ સાબુથી ના એટલે જો થઈ જાવ ગોરા ગોરા, એની એમાં રસ જ ન હોય, બીકોઝ હી ઓર શી ઇઝ નોટ અ વિઝ્યુઅલ. હેતલબેનને તમે કંઈ પણ દેખાડશો ને તો હેતલબેનને એમાં ગમશે, એમાં કન્વિન્સ વહેલા થશે કે મેં જો આનો ઇન્ટરવ્યુ આવશે. કાર લેવા અનુભવ થયો છે, કાર કેટલા પાસે છે? કાર પાસે કાર લેવાવાળા અલગ અલગ પ્રકારના હોય. અમુક લોકો કારની સેફટી જોવે, અમુક લોકો કારનો લુક જોવે, લુકમાં ટનાટન હોવી જોઈએ. અમુક લોકોને લુકમાં ચલાવી લે પણ સેફટી જોરદાર જોઈએ. અમુક લોકોને એવરેજ જોતી હોય, અમુક લોકોને અંદરનું ઇન્ટિરિયર જોતું હોય. તો જે લોકો વિઝ્યુઅલ લોકો છે ને, વિઝ્યુઅલ હેતલબેન જેવા, એ લોકો કેવા પડ્યા ખબર છે? એને લુક પેલો જોશે કે પેલા લુક. કપડાં લેવા જાય ને તો પેલા લુક જુએ, સમજી ગયા? કાઇનેસ્થેટિક વાળા ને, કાઇનેસ્થેટિક એ લોકો કપડાને ટચ કરીને આમ ફીલ કરે કે જાડું છે, ઝીણું છે, આમ આમ કરે કે સારું છે, મજબૂત છે. એ કાઇનેસ્થેટિક વાળા આમ જોવે. વિઝ્યુઅલ વાળા ખાલી આમ કે આમ જોવે, જોરદાર, આ મારી સામે રાખીને જોવે, મસ્ત લાગે છે. ઓડિયો વાળા છે, ઓડિયો વાળા, સો એ આમ રાખીને કોકને પૂછે કેવું લાગે છે. જો સામેથી ઓડિયો આવ્યો કે બહુ જોરદાર લાગે છે તોય કન્વિન્સ થાય. અને મારા જેવા એડી હોય, જે ચોથો પ્રકાર, જે બહુ રેર હોય પણ બહુ ખતરનાક હોય, એડી હોય બધા. એડી એટલે એમ કે એક પ્રકારના ગાંડા માણસો કહેવાય. એનું નક્કી જ ન હોય શું લે. એ વિઝ્યુઅલ, ઓડિયો, કાઇનેસ્થેટિક, એનું કાંઈ નક્કી ન હોય, કંઈ પણ લે. સો આ 4 પ્રકારની પર્સનાલિટી છે. તમને આ ખબર જ નથી, યુ ડોન્ટ નો અબાઉટ યોર સેલ્ફ, તો સામેવાળા સાથે કમ્યુનિકેશનમાં, ટ્રાન્ઝેક્શનમાં એ માસ્ટરી ન આવે આપણી. એટલા માટે તમે લાઈફના દરેક કન્વર્ઝેશનમાં જ્યારથી ખુદને જાણતા થઈ જશો, એટલે ખુદને માણતા થઈ જશો, વન્સ યુ એન્જોય યોર લાઈફ, તમે લાઈફ એન્જોય કરતા થઈ ગયા ને, બાય ડિફોલ્ટ આજુબાજુ કેટલું બધું મળશે. યસ ઓપો CPA 2495 બોલો. સર એડી નો સ્પેલિંગ શું થાય? કેનો? ઓડિયો ડિજિટલ, ઓડિયો ડિજિટલ. એનો સ્પેલિંગ શું થાય? સ્પેલિંગ એડી, એ ફોર ઓડિયો, ડી ફોર ડિજિટલ, ઓડિયો ડિજિટલ. ઓકે ઓકે. સો એડી હોય એની સાથે ડીલ કેમ કરાય? પ્રાંજલ, ગુડ ક્વેશ્ચન. સો એડી લોકો છે ને લોજિકલ બહુ હોય. જો તમારામાંથી કોઈ એડી હશે ને ખબર પડી જશે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે ઓળખી જશો કાં તો તેમ કે હું એડી જ છું. એડી લોકો જ્યારે કોઈને સાંભળતા હોય, કંઈક વાંચતા હોય, તો એ સીધું અપનાવે નહીં, એને ક્રોસ વેરીફાઈ કરે કે સાચું જ બોલે છે. એને ગૂગલ કરે, એને યુટ્યુબ પર ગોતે, 5 જગ્યાએ બીજે વેરીફાઈ કરે, અને બધી જગ્યાએ થાય ને પછી વિચારે કે લગભગ હવે તો સાચું હશે. એડી વાળાને લોજિક બહુ હોય. પહેલી વસ્તુ, એડી વાળાને બધું વેરીફાઈ કરવું હોય ને, સૌથી ખરાબમાં ખરાબ એડીમાં, જે મારામાં છે, એડી વાળાને અપનાવવા કરતા શીખવામાં બહુ રસ હોય. સમજ્યા તમે? એડી વાળાને નોલેજ છે પણ એની નોલેજ પોતાની લાઈફમાં પછી અપ્લાય કરવું, પેલા ક્યાં અપ્લાય કરાવવું છે? બીજાની લાઈફમાં. ધીઝ આર ધ એડી. જો તમારામાં લક્ષણો છે તો તમે ડેન્જરમાં છો, અને તમે મારી કેટેગરી વાળા છો. બી અવેર, બીકોઝ આઈ એમ એડી. અને એડી માણસ ના પૂરા ચાન્સીસ છે, જો એને NLP નું સાયન્સ ન સમજાય, એડી વિલ બીકમ સુનર ઓર લેટર ઓવર થિંકર એન્ડ પ્રોક્રાસ્ટિનેટર. જો એડીને NLP નું સાયન્સ નહીં સમજે તો એડી ધીરે ધીરે શું બની જશે? લોજિક દોડાઈને ઓવર થિંકર થઈ જશે. અને ઓવર થિંકરનું નેક્સ્ટ સ્ટેપ આવે પ્રોક્રાસ્ટિનેશન. અને એડી હોય બહુ સ્માર્ટ હોય. એડી લોકો બહુ જ સ્માર્ટ હોય, બહુ જ હાઈલી સ્માર્ટ. એટલા સ્માર્ટ કે તમને કન્વિન્સ કરી દે કે તમારી જ ભૂલ છે. તમે પ્રૂફ સાથે આવ્યા હો એડી સાથે ધડ કરવા, અને એડી તમને 110% કન્વિન્સ કરી દે, અને તમે માફી માંગીને જાઓ પાછા કે મારી ભૂલ થઈ ગયા, હું સમજી જ ન શીખો. આ એડીની ખાસિયત છે. રાઈટ? જો પ્રોફાઇલ ચેન્જ કરવી પડશે હવે.
સો એડી છે ને, એડી આ હું એનએલપીના પહેલા જ લેક્ચરમાં હું આ શીખવાડું બુટ કેમ્પમાં કે તમારી કેટેગરી કઈ છે ને તમને ખબર કેમ પડશે કે સામેવાળો કોણ છે, અને અગર ખબર પડી કે તેને ડીલ કેમ કરવું. તમે એડી છો એની યાર વાંધો નથી, પણ તમે એડી છો અને તમને ખબર નથી ને એડી છો ને તો તમારી સાથે લોચો. પણ તમને ખબર છે એડી છો તો હવે તમને ખબર છે, નાવ યુ આર અવેર, તો હવે તમારી આ જ એડીની જે તમારી ઓળખાણ છે ને એને તમે સ્ટ્રેન્થમાં ફેરવી નાખશો. હવે વીકનેસ નથી. પણ પ્રોબ્લેમ એ છે કે કોઈ એનએલપી સાયન્સને સમજતું નથી ને એટલે એની વીકનેસ બની જાય છે એડી એ. સૌથી સારા માણસો કોણ ખબર છે? ઓડિયો વાળા. બહુ સીધા ડાયા ડમરા. ઓડિયો વાળા ડીલ કરવું બહુ ઇઝી. ઓડિયોને સિમ્પલ ઓળખવાનું કે અમુક લોકોને ગીત સાંભળવા બહુ ગમે, અમુકને જોવા બહુ ગમે. જોવાવાળા વિઝ્યુઅલ હોય, સાંભળવાળા ઓડિયો હોય. અને ઓડિયોવાળા તમને ખબર પડે ઓડિયોવાળા છે તો ઓડિયોવાળા છે ને એ બોલવામાં ખબર પડે કે ઓડિયો છે. ઓડિયોવાળો હોય ને જે બોલે ને તે શું કે એ સાંભળ તો ખરી, એ સાંભળ, એ હું શું કહું સાંભળ તો ખરી. અગર વાતમાં તમને એમ કે ને સાંભળ સાંભળ તો માનવું કે એ વધારે પડતો કે ઓડિયો છે. અને કોઈ વાતમાં એમ કે ને એ જોતો મારે એમ સમજતો એ આમ જોતો, તો જોવાવાળો વિઝ્યુઅલ છે. સો આ સાયન્સ છે, આમાં બહુ તમને લઈને જ જતો એટલા માટે કેમ કે જો હું આમ સીધો લઈ જઈશ તો કાં તમે કન્ફ્યુઝ થઈ જશો અને કાં તમે ડરી જશો. રાઈટ. સો એના માટે આપણે 1 જુલાઈ આ શરૂ કરશું. એનો પહેલો જ લેક્ચર આ હશે એનએલપીનો, કે જ્યાં હું તમને તમારી પર્સનાલિટીથી નજીક લાવીશ. અને વન્સ યુ ગેટ રિયલાઇઝ કે ઓકે આ મારી પર્સનાલિટી છે, તો તમે તમારી પર્સનાલિટી સાથે આગળ વધી જશો. અમુક લોકો મિક્સમાં હોય છે, મિક્સમાં હોય જ નહીં, એમ પોસિબલ. મિક્સમાં એમ તો હું બી, મને ગીત સાંભળવા ગમે છે, પિક્ચર જોવી ગમે છે, મને બધું ટચ કરવું ગમે છે, એમ નહીં, એમ તો બધામાં હોય. પણ તમારી પર્સનાલિટી હાવી કોણ છે તમારા ઉપર એ એક હોય જ. જેમ કાં તો તમારામાં પેરેન્ટ ઈગો હાવી હોય, કાં ચાઇલ્ડ હોય, કાં એડલ્ટ ઈગો એક હાવી હોય, રાઈટ? એવી રીતના તમારામાં એક પર્સનાલિટી હાવી હોય. ક્યારેક ઓડિયો ને ક્યારેક વર્ચ્યુઅલ. એ અત્યારે ન સમજાય ને, કેમ કે હું તો તમને ખાલી એક વાત નીકળીને સમજાવું છું. હું જ્યારે આનું આખું સેશન લો 2.5 કલાકનું ત્યારે ખબર પડે, ત્યારે આખું લિસ્ટ ડાઉન થાય અને ત્યારે ઓન ધ સ્પોટ તમારો ટેસ્ટ થાય અને યા તમે ડિક્લેર કરો પોતે જ આઈ એમ ઓડિયો, આઈ એમ વિઝ્યુઅલ, આઈ એમ આ, તમને ખબર પડી જાય. ઇલન મસ્ક એડી છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન એડી હતો, રાઈટ? મારા મેન્ટર એડી છે, હું એડી છું. એડી લોકો આવા હોય. અને એડી લોકો જ સૌથી વધારે કન્ફ્યુઝ થાય ને એડી લોકો જ સૌથી વધારે હેરાન થાય લાઈફમાં, યાદ રાખજો. અને એડી લોકો 5 જ હોય, 5% જ હોય. 95% ઓડિયો વિઝ્યુઅલ ને કાઇનેસ્થેટિક હોય. 5% જ એડી હોય. અને આ 5% એડી લોકો કાં દુનિયામાં ઇતિહાસ લખે અને કાં પોતાની લાઈફ એટલી ખરાબ થાય કે આખી દુનિયાનો ઇતિહાસ વાંચે. સો બહુ જરૂરી છે આ સમજવું, બહુ જ જરૂરી છે. એનીવેઝ એમાં આપણે ઊંડાણ નથી જતા, કેમ કે આખો અગેન એઝ આઈ સેડ કે 2.5 કલાકનું છે. યસ, કોઈ કેવા ઓપોઝિટ પ્લીઝ બોલો આંટી, તમે બોલવું બોલો અનમ્યુટ કરીને. શું કહેવા પૂછવા માંગો છો? સર તમે જેમ કીધું કે આ કન્ટેસ્ટેસ્ટિક અને ઈ બધા કે આમ જોતો આમ કરતો, તો એડી લોકો શું કે એવી રીતે? એ જ કહું છું ને, એડી લોકો બહુ અનપ્રિડિક્ટેબલ હોય. એડી લોકો ટચ જોતો હોય, એડી લોકોને વિઝ્યુઅલ બી ગમતું હોય, એડીને બધું જોતું હોય. અને એડીને સૌથી બેસ્ટ જોતું હોય, એડીને હટકે જોતું હોય, એડીને જિંદગીમાં એવું જોતું હોય જે કોઈ પાસે ન હોય. એડીને ફ્રીડમ બહુ ગમે, એડી કોઈના કંટ્રોલમાં ન રહે. એડી હાઈલી ક્રિએટિવ હોય, હાઈલી, એનામાં ગજબ ક્રિએટિવિટી હોય. સો એડી લોકોને વેન યુ કાન્ટ જજ, અને એડી લોકો છે ને એ લેવલના તાકાતવાળા હોય. જો ખરેખર એની શક્તિ પ્રોપર દિશા પ્રોપર ટાઈમે મળી જાય તો એડી લોકો સાચે જ ઇતિહાસ રચી શકે, સાચે જ. લાઈક ઇલન મસ્ક, રાઈટ? આ બધા જેની હિસ્ટ્રી જ નાખી, આ બધા એડી છે. પણ ઓલમોસ્ટ મોસ્ટલી એડી લોકોની જિંદગી છે ને પ્રોક્રાસ્ટિનેશનમાં જતી રહે. સમજી ગયા? પ્રોક્રાસ્ટિનેશન બહુ થાય. એડી લોકોનો સૌથી મોટી ઓળખ કે લાઈફ જાય પ્રોક્રાસ્ટિનેટમાં. એટલે કે ડીલે 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 ડીલે, આજનું કામ કાલ, કાલનું પરમ દિવસે, પછી કરી નાખી, જોયું જશે, થઈ જશે, હવે તો કરી જ નાખી, સોમવારથી 1 તારીખથી. આવું બહુ થાય. અને આવું બધાને થતું હોય, પણ એડી લોકોને વધુ થતું હોય. એનીવેઝ, સો એ આખો એક સાયન્સ છે. હવે તમને એ ખબર પડી જાય ને તો તમને તમારી ખબર પડી જાય કે અચ્છા હું આ છું, રાઈટ? એડી લોકો વધારે પડતા યસ નિધિ મેમ, બોલો બોલો. યસ, તમારે મ્યુટ છે, મ્યુટ છે.
વિડીયો સર હાજી સંભળાય સર અવાજ હા સંભળે પ્લીઝ. સર એડી લોકોમાં મેં જસ્ટ એ વસ્તુ મેં બી માર્ક કરી છે કે પછી જ્યારે પ્રેશર આવે ને સર ત્યારે એક દિવસમાં 10 દિવસનું કામ છેલ્લે કરીને કરી જ નાખે. કમ્પ્લીટ કરી શકીએ. 100% કરી નાખે. એડી લોકોને પ્રેશર આવે એટલે એની કહું છું ને હાઈલી ક્રિએટિવ ટેલેન્ટેડ હોય એ લોકો 10 દિવસનું કામ એક દિવસમાં કરી જ નાખે ફોર શ્યોર. અને ખરાબ વાત એ છે કે ઓલવેઝ પછી છેલ્લે આમ જ કરે, છેલ્લા દિવસે જ કામ કરે. હા સર છેલ્લા દિવસે કામ બધા કરે પણ છેલ્લા દિવસે પરફેક્ટ કામ ને પૂરું કરી દેવા એડી જ હોય. એડી કરીને આપી દે કે અમારું કામ ડન. અને સેમ સિચ્યુએશન પાછી એની લાઈફમાં તોય કેમ કે એને ખબર જ છે એ થોડાક આઈ એમ સમથિંગ વાળા હોય, એને ખુદ ઉપર ઓવર વેમ થોડો ભરોસો હોય કે હું છેલ્લે ફોડી લઈશ ગમે એમ કરીને. એડીને સલાહ દેવી બહુ અઘરી. એડી સલાહ માને જ નહીં. અહીંથી તો માને જ નહીં બિલકુલ. તમે એને એમ કહો કે ખબર છે ને છેલ્લી વખત પછી ભેંસ પડી ગઈ હતી પહેલેથી કરજો તો એડી એમ કે એમ આ વખતે પાછું હું છેલ્લે કરીને દેખાડીશ અને એમ જ કરે. તો ધીઝ આર ધ એડી પીપલ. હવે એ લોકોને જો ખબર નહીં પડે આ સાયન્સ કે એની પાસે શું તાકાત છે તે તાકાત એમના વેડફાઈ જાય જે ખરેખર એ શું કરી શકે સામ્રાજ્ય ઊભું કરી શકે. રાઈટ. સો એના માટે આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે તમે છે ને આ વસ્તુને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. સી આ સાયન્સ ખાલી પેલું કહેવાય ને ખાલી એમના ઉપર છેલ્લું સમજવા જેવું નથી. આની સાથે તમારી એકની નહીં કેટલાય લોકોની લાઈફ જોડાયેલી છે. ત્યાં સો મેની પીપલ તમારી સાથે છે ને એની બધી જોડાયેલી છે. તમે જેવા હશો જેટલા કોન્ફિડન્ટ હશો ને એટલું લિટરલી તમને ચેન્જ દેખાશે ચારે બાજુ, બધી બાજુ તમારી અસર બધી જ જગ્યાએ 110% થશે. અને એટલા માટે હું તમને વધારે ખાસ એટલે કહી શકું કે તમારે એનએલપી એટલે કરવું જોઈએ જેથી કરીને તમારો ફૂલ સ્ટોપ લાગી જાય કે ચલો હવે એટલીસ્ટ મને એ તો ખબર પડી જાય કે બીઈંગ અ હ્યુમન બીઈંગ કઈ કઈ જગ્યા પર મારે ધ્યાન આપવું જોઈએ ને કેટલું આપવું જોઈએ ને કઈ રીતે આપવું જોઈએ. રાઈટ. સો એ કોઈ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરતા. 1 જુલાઈ વાળી 2 મહિના સુધી આપણે સાથે રહેશું એનએલપી ના સેશનમાં. ઠીક છે. યસ મનીષા, તમે હોપનોપો ટેકનિક ક્યારે ને કેટલી વાર કરવું? તમે અનલિમિટેડ ટાઈમ કરી શકો છો. કોઈ પણ ટાઈમ હોપનોપનો કોઈ ટાઈમ છે નહીં. તમે ગમે ત્યારે કરી શકો છો બિંદાસ. યસ. ચલો હવે કોઈ બીજું કઈ શેર કરવા માંગે છે? આપણે ઓલરેડી 1 કલાક થઈ ગઈ છે, 9 વાગી ગયા છે. આપણે વાતોમાં ખબર બી ન પડી ક્યારે 9 થઈ ગયા. ચલો, ઇઝ ધેર એનીવન કોઈ લાસ્ટ 1-2 વ્યક્તિ શેર કરવા માંગે છે કંઈ પણ? ધેન આઈ વુડ લાઈક ટુ અનમ્યુટ ધેમ. મને બહુ ગમશે. ચલો, કોણ છે? અને જેને આ એડી ઓડિયો વિઝ્યુઅલ કાઇનેસ્થેટિક કંઈ ન સમજાણું હોય ચિંતા ન કરતા, ન જ સમજાય. આટલું ઇઝી એનએલપી હોત તો લોકો પુસ્તક વાંચીને કે યુટ્યુબ પર વિડીયો જોઈને સમજી લે. ન સમજાય. મેં 2019માં કર્યું હતું એનએલપી અને 2023માં મને કોન્ફિડન્સ આવ્યો કે હવે હું એનએલપી ભણાવી શકીશ. રાઈટ. 19માં હું પહેલી વાર એનએલપી શીખ્યો હતો પ્રોફેશનલી. એનએલપી કોચનો કોર્સ મેં કર્યો હતો અને 23માં હું શીખ્યો કે મને કોન્ફિડન્સ હવે હું એનએલપી કરાવી શકીશ. એન્ડ સ્ટીલ આઈ એમ લર્નિંગ સ્ટીલ. યસ પિયુષભાઈ, તમે એન્ટ્રેસ કર્યો છે? દીક્ષિતભાઈ, ઘણીવાર ટાસ્ક લખ્યા હોય અને ત્યાં પહોંચી ના શકતા હોય તો એના માટે કઈ ટીપ મળી જાય? ફોર એક્ઝામ્પલ, સપોઝ કે હું છે ને રેગ્યુલર જનરલ તો ભરું જ છું જી, અને રૂટીન એકચ્યુઅલી આપણે કેમ 3 કે 4 લીટીમાં તમે ટાસ્ક લખવાનું કીધું છે, હાજી, હું એવી રીતે મારું ટુ ડુ લિસ્ટ જે ઓફિસનું હોય ને એ રેગ્યુલર લખતો હોઉં છું. ઓકે. પણ છેલ્લા 15-20 દિવસથી એવી સ્થિતિ છે કે જે સ્કોરિંગ રેટ મારો 80 કે 90% હતો ને, હું 80-90% કામ તો ક્લિક કરીને જાઉં કે આ થઈ ગયું એમ. એ હમણાં ધીમે ધીમે 50 કે 40% સુધી થયું છે. તો એને બૂસ્ટ કરવા માટે શું કરાય? હા, જો પહેલા તો 2 પ્રકારના કામ હોય. દાખલા તરીકે મેં આ ટુ ડુ લિસ્ટમાં લખ્યું કે આવતીકાલે મારે જીમમાં જવું છે અને બીજું લખ્યું કે આવતીકાલે મારે પિયુષભાઈને મળવાનું છે. આ 2 કામમાંથી મારા હાથમાં કયું કામ છે? આઈ ડોન્ટ નો. એવું કયું કામ છે જેમાં 100% મારે કોઈની જરૂર નથી, હું ધારું તો કરી તમારે પોતાને જવાનું છે, જીમમાં જવાનું છે. જીમમાં જવાનું, રાઈટ?
સો અગર તમારું ટુ ડુ લિસ્ટમાં આવા કામ છે જે કામમાં તમારે સામેવાળાની પાર્ટીની કંઈ જરૂર નથી ઓકે અને નથી થતા, તો ઇટ્સ અ લેક ઓફ ક્લેરિટી, એનો વાંધો છે. અચ્છા મતલબ તમે ક્લિયર ઓકે નથી, તમારે કરવું નથી. ઓકે અને જો સામેવાળાની વ્યક્તિ મારે પિયુષભાઈને મળવું છે 3 દિવસથી, રોજ હું ટુ ડુ લિસ્ટમાં લખું છું, પિયુષભાઈ સમય નથી આપતા, સો નાવ ઇટ્સ નોટ માય ફોલ્ટ, એમાં 0% મારો વાંક છે. ગોટ ઇટ. બરાબર. સો એમાં હું આજ લખ્યું અને મેં કાલ લખીશ પિયુષભાઈ. તો હવે મારે ખાલી જોવાનું છે કે હું એવું શું કહું કે પિયુષભાઈ મને મળે. બરાબર. યસ કાજલ હમણાં સમજો, યસ કાજલ પંડ્યા હમણાં સમજો, એક જ મિનિટ. સો એવું શું બોલું કે જેનાથી પિયુષભાઈ મને કાલ તો મળી જ જાય 100%. કંઈક તો મિસ્ટેક થઈ રહી છે, કંઈક તો એવું થઈ રહ્યું છે કે પિયુષભાઈ મને સમય નથી આપી રહ્યા અને મને કુદાવી રહ્યા છે, કાલ મળી, પરમ દિવસે મળી. મતલબ પિયુષભાઈ હજી હું એ દેખાડી નથી શક્યો, સમજાવી નથી શક્યો, મારી વેલ્યુ ક્રિએટ નથી કરી શક્યો કે જ્યાં પિયુષભાઈ એમ જ કે ઘરે અત્યારે જ આવી જાઓ. સો મારે એ દિશા વિચારવાનું છે. પણ હું એ દિશામાં વિચારતો જાઉં છું, કંઈક અંદર અંદર ડિગિંગ કરું છું, કોશિશ કરું છું ને, તો હું મારું કામ 100% કરું છું. પણ હું રોજ એક જ કહું, પિયુષભાઈ કાલ મળશો, પિયુષભાઈ ના પાડી, ઓકે, પાછું લખ્યું, પિયુષભાઈ કાલ મળશો, ના પાડી, ઓકે. તો હવે મારું ફેલિયર એ છે કે હું એ દિશામાં વિચારતો જ નથી કે ભાઈ પ્રોબ્લેમ શું છે. સો તમારા હાથમાં જેટલું છે એ તમે કરી શકો. અગર એ કરો છો દેન યુ આર ડુઈંગ ટુ ગુડ, ગ્રેટ જોબ. Okay. તમારા જે ટુ ડુ લિસ્ટ બને છે એમાં જો સૌથી પહેલા કે 100% કામ કયા છે જે તમારા જ હાથમાં છે, અને એ થવા જ જોઈએ સાહેબ, કોઈ પણ ભોગે. અને ટુ ડુ લિસ્ટ બનો ત્યારે એમાં 6 કામ થાય કે 7 લિસ્ટ થયા કે 8 તમે કામ લખ્યા. પહેલું એ તમે કરો કે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને મોસ્ટ પ્રાયોરિટીમાં કેટલા છે જે તો કોઈ પણ ભોગે કાલ જ થવા જોઈએ. તો એનાથી શું થશે કે 2-3 કામ જે પ્રાયોરિટીમાં લખતો છે ને એ થઈ જશે ને, તો રોજ તમને બુસ્ટઅપ આપશે, રોજ બુસ્ટઅપ આપશે. આને એટલું ટ્રેન કરી દો કે હું એ માણસ છું જે હું નક્કી કરું છું ને હું કરું જ છું. એટલે બાકીનું યુનિવર્સ તમને હેલ્પ કરશે બાકીના કામ પૂરા કરવામાં. યસ સંજયભાઈ. યસ સંજયભાઈ. ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ ઇવનિંગ સર. બોલો બોલો. સર મારે એક બિઝનેસ રિલેટેડ તમારું શું કહે સજેશન જોતું હતું. હાજી બોલો બોલો. હા, મારે છે ને બિઝનેસ છે બ્રાસ પાર્ટ નો, અને Okay. અમારે જનરલી જે ટોટલ માલ જતો હોય ને એ બધો ક્રેડિટ ઉપર જ જતો હોય, ઉધારીમાં. હાજી. મારે અત્યારે 3 પાર્ટી એવી છે કે જેમાં મારું પેમેન્ટ ફસાયેલું છે. ઓકે ઓકે. તો એના માટે બેસ્ટ વે તમે જે હમણાં ઓલી હોપનો hip-hop હોપનો. કીધી, હોપનો. હમ. હા, તો એમાં કઈ રીતે ટૂંકમાં રિઝલ્ટ આવવાની શક્યતા ઓકે રહે, ઓકે. પ્રોપર ચલો. ગાઈડન્સ કઈ? ઓકે. સો કાજલ મેમ તમે પણ સાંભળજો ધ્યાનથી, રાઈટ. સો ઓપનો શું છે? ઓકે. સો ઓપનો એક ટેકનિક છે જે ટેકનિકથી તમે સામેવાળા માણસના વાઇબ્રેશન એની મનોસ્થિતિ બદલી શકો, રાઈટ. તો તમારે માની લો કે કોઈ વ્યક્તિ પાસે પેમેન્ટ કઢાવવું છે, કોઈ વ્યક્તિના રિલેશનને લઈને એના થોટ ચેન્જ કરવા છે, કોઈ વ્યક્તિને તમારે નજીક લાવવો છે તમારાથી, એ વ્યક્તિ તમારા માટે ઓર પોઝિટિવ વિચારતો થાય, એ વ્યક્તિના મનમાં તમારા માટે કંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો દૂર થાય, એ વ્યક્તિ તમારી સાથે કંઈ ખોટું ન કરે, આ બધું કરવું હોય તો હોપનો કામ આવે છે. હોપનોમાં કંઈ નથી કરવાનું, યુનિવર્સ સાથે એક ફ્રીક્વન્સીમાં સેટ થવાનું છે, રાઈટ. અને ફ્રીક્વન્સીમાં 4 સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના છે, બીજું કાંઈ જ નહીં. અને 4 સ્ટેટમેન્ટને કોઈ પણ પહેલામાં બોલી શકો કે ક્રમમાં, એવું નથી કે હું ક્રમ કહું. તો 4 સ્ટેટમેન્ટમાં પહેલું એ છે કે આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી. સૌથી પહેલું બોલવાનું છે તમારે આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, મને માફ કરી દો. ત્રીજું બોલવાનું છે થેન્ક યુ, ચોથું બોલવાનું છે આઈ લવ યુ. તમારે એની પાસે જેટલા પૈસા લેવાના છે ડઝન્ટ મેટર, પણ તમારે એ પૈસા લેતી વખતે એક જ શબ્દ માગતી વખતે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે મારા પૈસા કોઈ કારણોસર અટવાયા છે, બાકી એનો ઈરાદો નથી. આ 4 સ્ટેટમેન્ટ એ વ્યક્તિને સતત બોલતા રહ્યો, સતત સંજયભાઈ. પણ આ બોલો છો ત્યારે વિથ ફેમિલી, યસ બિલકુલ વિથ ફેમિલી તમે બોલો તો વધુ થશે પિયુષભાઈ, બિલકુલ રાઈટ. અને માઇન્ડમાં એ વ્યક્તિને ઇમેજિન કરવાના. હા, તમે જઈ શકો છો પિયુષભાઈ, પ્લીઝ. માઇન્ડમાં એ વ્યક્તિને ઇમેજિન કરવાના, અને ઇમેજિન કરીને ખાલી બસ કંઈ નથી બોલવાનું, મારા પૈસા પાછા આપી દેવું, કંઈ નહીં. આ 4 સ્ટેટમેન્ટ એ વ્યક્તિને ઇમેજિન લઈને કરીને બોલવાનું છે, બસ વાત ખતમ. તમારે જે વ્યક્તિ પાસે જોઈએ, તમને તો ખબર જ છે શું જોઈએ છે, પૈસા જોઈએ છે, બિહેવિયર જોઈએ છે, યુનિવર્સને ખબર પડી જશે. તમે જેવું આ 4 સ્ટેટમેન્ટ યુઝ કરશો, કન્ટિન્યુ યુઝ કરો, કોઈને 6 દિવસે રિઝલ્ટ મળે, કોઈને 4 દિવસે, કોઈને 11 દિવસે, પણ રિઝલ્ટ કન્ફર્મ મળે છે. તમારે આ ખાલી એટલું જ કરવાનું, આ 4 સ્ટેટમેન્ટની વ્યક્તિને લઈને જ્યારે વિચાર આવે ને વ્યક્તિનો, આ 4 સ્ટેટમેન્ટ બોલી દેવાના કન્ટિન્યુ, 1 વાર 2 વાર, અને આનો ક્રમ ચેન્જ થાય કોઈ ટેન્શન નહીં. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ.
નથિંગ ટૂંકમાં પેમેન્ટ બાકી છે, આટલા બાકી છે એવું કઈ નહીં. કઈ નથિંગ. નહીં નહીં નહીં, કઈ ઓનલી નહીં. ફોર તમારે સ્ટેટમેન્ટ. એ વ્યક્તિ માટે આ 4 સ્ટેટમેન્ટ તમે બોલો છો ને એ ભાવમાં રહેવાનું. ઓકે હું સંજયભાઈ માટે આ બોલું છું, મારે સંજયભાઈ પાસે શું લેવું કઈ કહેવાની જરૂર નથી. ઓકે કોઈ પણ સિચ્યુએશન માટે તમારે જે વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું કામ કઢાવવું છે એ કામ લીગલ, સાચું, નીતિવાળું હોવું જોઈએ. બરાબર? હા એનો તો એનો મિસયુઝ ન થવો જોઈએ, નહીં તો યુનિવર્સ સપોર્ટ નહીં કરે. બસ ખાલી આ 4 સ્ટેટમેન્ટ બોલી રાખીને કન્ટિન્યુ, બીજું કાંઈ જ નથી કરવાનું. સિમ્પલ. ઓકે ફરી સર. પાછા 4 સ્ટેટમેન્ટ કહું છું. આ ટેકનિકનું નામ છે હોપનો ઓપનો. જાપાનીઝ વર્ડ છે, જાપાનીઝ ટેકનિક છે. જાપાનના ડોક્ટર મશરૂની આ ટેકનિક આપેલી છે વર્લ્ડને, અને ડોક્ટર મશરૂએ પાણી ઉપર પ્રયોગ કર્યો હતો, જેમાં મોલિક્યુલ્સમાં ચેન્જ આવ્યો હતો ખાલી શબ્દ બોલવાથી. તો તમારા શબ્દમાં વાઇબ્રેશનમાં એટલી તાકાત છે કે તમે સામેવાળા માણસની મનોસ્થિતિ ચેન્જ કરી શકો અને તમારી ફેવરમાં બનાવી શકો. બસ કોઈ પણ ક્રમમાં 4 સ્ટેટમેન્ટ વારંવાર બોલવાના. આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, આઈ લવ યુ, થેન્ક યુ. પહેલાય થેન્ક યુ બોલી શકો, થેન્ક યુ, આઈ લવ યુ, આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી. કોઈ પણ ક્રમમાં બોલો, બસ વાત ખતમ. થેન્ક યુ રવિન્દ્રસિંહ, થેન્ક યુ સો મચ. સો ધોઝ હુ વોન્ટ ટુ લીવ દે કેન લીવ. આપણો ટાઈમ થઈ ગયો છે. કોઈને ક્વેશ્ચન હોય તો મારી સાથે વાત કરી શકે છે, અધરવાઇઝ આપણે પૂરું કરીએ. અને આવતા શનિવારે આઈ ટ્રાય કે હું એક સ્પીકરને લઈ આવું બહારથી કોઈને. સો અડધો કલાક એમને આપીશું અને પછી આપણે ડિસ્કશન કરીશું. ચલો, ત્યાં સુધીમાં કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો બોલો. ઇઝ ધેર એની ક્વેશ્ચન? કોઈ કંઈ પૂછવા માંગે છે? યસ, કોઈ પણ? ઓકે, ચલો. સો આઈ થિંક લગભગ બધાનું ક્લિયર થઈ ગયું છે. તો આવતા શનિવાર પાછા મળીશું. એન્ડ ધોઝ હુ વોન્ટ ટુ એનરોલ NLPમાં એ મને પર્સનલમાં કે ગ્રુપમાં મને જણાવી શકે છે 1 જુલાઈથી, અને એમાં આપણે ધમાકો મચાવશું. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. ટેક કેર. એન્ડ આ 4 શબ્દો તમારા બધા માટે: આઈ એમ સોરી, પ્લીઝ ફરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.